પ્રજાનું વર્ગીકરણ કરવું હોય તો એને 4 ભાગમાં વહેંચી શકાય. આ 4 ભાગ યાદ રાખજો. એક પ્રજા ઊંઘતી પ્રજા, બીજી પ્રજા જાગતી પ્રજા, એક બીજી પ્રજા આંધળી પ્રજા, બીજી પ્રજા દેખતી પ્રજા. આ 4 શબ્દો યાદ રાખો. ઊંઘતી પ્રજા અને જાગતી પ્રજા. આનો અર્થ શું છે? તમે તમારા વિનાશને જોઈ ન શકો, સમજી ન શકો ત્યારે તમે ઊંઘતી પ્રજા છો. તમારું લદ્દાખ તમારા હાથમાંથી ચાલ્યું ગયું, તમારા નેફાનો પ્રદેશ તમારા હાથમાંથી ચાલ્યો ગયો. દુશ્મનોએ એ પ્રદેશમાં રસ્તાઓ બનાવી કાઢ્યા, તમને ખબર સુદ્ધા ના પડી, તમને ખબર પણ ન પડી. હવે આ પ્રજા કેવી કહેવાય? આ ઊંઘતી પ્રજા કહેવાય. આપણે ઊંઘતા હતા, અને ઊંઘતા હતા એટલે જે શત્રુઓ છે, દુશ્મનો છે, એ તમારી ઊંઘનો ગેરલાભ ઉઠાવતા હતા. જાગતી પ્રજા કોને કહેવાય? જે પોતાની જવાબદારીઓ પ્રત્યે પૂરેપૂરી સભાન હોય. તમે નાની જગ્યાએ હો કે મોટી જગ્યાએ હો. હમણાં 2 દિવસ પહેલા જ એક સમાચાર પેપરમાં આવ્યા હતા. પાકિસ્તાનના પકડાયેલા 15-16 માણસો કસ્ટડી તોડીને ભાગી ગયા. તો એ પેરાવાળો જાગતો હશે ને ભાગી ગયા હશે કે ઊંઘતો હશે ને ભાગી ગયા હશે? જો એક નાનો સરખો પેરાવાળો ઊંઘતો હોય અને 15 માણસો ભાગી જતા હોય, તો મોટામાં મોટો પેરાવાળો જો ઊંઘવા માંડે તો આ દેશનું થાય. એ તો બિચારો એક નાનો પેરાવાળો હતો. અને હવે લોકો તો સ્પષ્ટ કહે છે કે અમે શું કરીએ, મોટા જ એવું કરે છે. દરેક બાબતમાં લોકો આવું કહેતા થઈ ગયા છે કે અમને શું કહો છો, આ તો બધા મોટા કરે છે એ અમે કરીએ છીએ. એક આંધળી પ્રજા છે અને બીજી દેખતી પ્રજા છે. જાગવું અલગ વસ્તુ છે અને જોવું અલગ વસ્તુ છે. એક આંધળો માણસ જાગે છે પણ એ જોઈ નથી શકતો. ભલે નહીં બેઠો હોય, એ જાગતો છે પણ જોતો નથી. એક આખી પ્રજા આંધળી હોય છે. અને આંધળી પ્રજાની શું નિશાની છે? અમારે ત્યાં મનુ મહારાજે બહુ સરસ વાત લખી છે. કેટલાક સૂત્રો હંમેશા યાદ રાખવા જેવા છે. પ્રજા દુઃખી ક્યારે થતી હોય છે, પ્રજાનું પતન ક્યારે થતું હોય છે, પ્રજાનો વિનાશ ક્યારે થતો હોય છે, એમણે બહુ ટૂંકાણમાં સૂત્રો બતાવ્યા છે. અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યાનામ ચ વ્યતિક્રમઃ ત્રીણી તત્ર ભવિષ્યંતિ દુર્ભિક્ષમ મરણમ ભયમ. આ અપૂજ્યની જગ્યાએ હું અયોગ્ય શબ્દ રાખું છું. અયોગ્ય યત્ર પૂજ્યંતે, જ્યાં અયોગ્ય માણસો ના હાથમાં રથ આપી દેવામાં આવ્યો, જેને સાયકલ ચલાવતા ના આવડતી હોય એને વિમાનનો પાયલોટ બનાવી દેવામાં આવ્યો હોય, હવે એ વિમાનનું થશે શું? હજુ આને કોઈ દિવસ સાયકલે પકડી નથી, એના હાથમાં તમે સીધું જમ્બો જેટ આપી દો છો, થશે શું? જ્યાં અયોગ્ય માણસો સર્વોચ્ચ યોગ્યતા ઉપર જઈને બેસી જાય, યોગ્ય નામ છે વ્યતિક્રમ. અને જે યોગ્ય માણસો છે ફૂટપાથ ઉપર રખડે છે, ઠોકરો ખાય છે ફૂટપાથ ઉપર, એમની કોડીની કિંમત નથી થતી. ત્રીણી તત્ર ભવિષ્યંતિ, એ પ્રજાને ભગવાન નહીં બચાવી શકે. ભગવાનનો અર્થ થાય છે તમારા અંદર ભગવત્તાને જાગૃત કરવી. ભગવાનનો અર્થ એ નથી કે તમે કાશી દોડો ને મથુરા દોડો ને ફલાણે દોડો ને ફલાણે દોડો ને. ઠીક છે, એકવાર દોડવું હોય તો દોડી લો. ભગવાનનો અર્થ થાય છે તમારા અંદરની જે ભગવત્તા છે એને જાગૃત કરો. બ્રાહ્મણનો અર્થ થાય છે જે જાગે ને જગાડે, જે જાગે અને જગાડે. જોવાનો અર્થ દર્શન થાય છે. જાગવું ઘણા માણસોના હાથનું કામ છે, દર્શન બધા ના કરી શકે.
દર્શન ઋષિ કરી શકે. એટલે આપણા ત્યાં દર્શનના રચનારાઓ ઋષિ છે. ઋષિનું કામ છે દર્શન કરવું, અને દર્શનનો અર્થ થાય છે સચોટ સ્પષ્ટ માર્ગદર્શન કરવું, જેમાં દ્વિધા મટી જાય, જેમાં ભ્રમણાઓ મટી જાય, જેમાં તમારા વિકલ્પો મટી જાય. આ જ કામ કરવાનું. વલ્લભભાઈના પાસે દર્શન હતું, તો એ દર્શન ન હોત તો એ હૈદરાબાદ ના લઈ શક્યા હોત, તો ગૂંચવાઈ ગયા હોત. જેમ કાશ્મીરમાં લોકો ગૂંચવાઈ ગયા એમ ગૂંચવાઈ ગયા હોત, તો એ જુનાગઢ ના લઈ શકોત. એમની પાસે એક સચોટ દર્શન હતું, રાજનીતિ દર્શન. કયું દર્શન? રાજનીતિ દર્શન. જેમ આત્માનું દર્શન છે, રાજનીતિનું પણ દર્શન છે, અને વ્યાપારનું દર્શન છે. હું માનું છું કે ઘણા વેપારીઓ બેઠા હશે, તમારે જોવું હોય તો જોજો. જે ગૂંચવાઈ જતા હોય છે, વેપાર નથી કરી શકતા હોતા, એ રાયડો ખરીદવાની જગ્યાએ વેચવા જાય ને વેચવાની જગ્યાએ ખરીદવા જાય, અને પછી બેંક વાળા એમના જયારે જુઓ ત્યારે ઉઘરાણીએ જાય, લોન પૂરી કરો ને લોન પૂરી કરો ને. અરે ગૂંચવાઈ ગયેલો માણસ છે, કારણ કે એને દર્શન મળ્યું નથી. જાગવું અને દર્શન કરવું આ બે અલગ વસ્તુ છે. જાગનારા ઘણા હોય, દર્શન કરનારા કોઈ કોઈ હોય. જો તમારી પાસે સચોટ દર્શન હોય ને પ્રજાના જીવનમાં ઉતારી દીધું હોય તો પ્રજા દેખતી બને. ઇઝરાયલની પ્રજા દેખતી પ્રજા છે, એટલે નેતાઓ બદલાય છે પણ પ્રજાને કોઈ આંચ નથી આવતી. જાપાનની પ્રજા એ દેખતી પ્રજા છે, આખી પ્રજા દેખતી પ્રજા છે, એટલે નેતાઓ બદલાય તો જાપાનને કશી આંચ ના આવે. આપણા ત્યાં મુશ્કેલી શું છે કે નથી આપણે જાગી શકતા, નથી જગાડી શકતા, નથી જોઈ શકતા, નથી દેખાડી શકતા. અને આ બે ન હોય ત્યારે બે ઉલટી વાતો થાય. ઊંઘતી પ્રજા, ઊંઘતી પ્રજાનો શો અર્થ અને આંધળી પ્રજાનો શો અર્થ? ઊંઘતી પ્રજાનો એ અર્થ છે કે તમે તમારા યોગ્ય માણસોની સમય ઉપર કદર ન કરી શકો, એ ઊંઘતી પ્રજા છે. અયોગ્ય યત્ર પૂજ્યંતે. સરદાર વલ્લભભાઈ પટેલે એચ.એમ. પટેલને એક બહુ સરસ વાત લખેલી. મને એચ.એમ. પટેલે વાત કરી, મને કે સરદાર સાહેબે મને એક બહુ સરસ વાત બતાવી કે જો એચ.એમ. મોટી જગ્યાઓ ઉપર કદી પણ નાના માણસોને બેસાડશો. આ નાનાનો અર્થ કોઈ જાતિ અર્થ ના સમજતા, નાના એટલે અમુક જાતિ કે અમુક જાતિ એવો અર્થ ના સમજતા. પણ જ્યાં તમારે 70 હોર્સ પાવરની મોટરની જરૂર છે ત્યાં 2.5 હોર્સ પાવરની મોટર ના મૂકતા, નહીં તો એ સબમર્સિબલ પાણી નહીં કાઢી શકે. ત્યાં 75 ની મૂકજો. જ્યાં કલેક્ટરની જરૂર છે, જ્યાં ડીએસપીની જરૂર છે, જ્યાં અમુક પ્રકારના માણસની જરૂર છે ત્યાં એ જ પ્રકારનો માણસ મૂકજો. અને એવા માણસ જે મૂકે ને એ જ સારો વહીવટ કરી શકે. તમને માણસ ચૂંટતા આવડે છે? રાજા હતો રાજા, અને રાજાને રાણી બહુ વાલી. હું તમને સલાહ તો ના આપું, પણ હું તમને ખાસ વાત કહું છું. તમારા સ્વજનો હોય, પત્ની હોય, બાળકો હોય, વગેરે વગેરે, એ બધાને ખૂબ વહાલ કરજો, તિરસ્કાર ના કરશો, પણ ભલા થજો, માથે ના ચડાવશો. સમજ્યા? બેનો ભેદ તમે સમજ્યા? છોકરાને ખૂબ સારું ખવડાવજો, બરાબર છે, પણ એને માથે ના ચડાવશો. કારણ કે એ તમારા માથે ચડશે એટલે તમારે એના પગમાં રહેવું પડશે. તમારે એના પગમાં રહેવું પડશે. હમણાં થોડાક ટાઈમ માટે નહીં, આખી જિંદગી ભર પગમાં રહેવું પડશે. રાજાએ થોડી માથે ચડાવેલી એટલે જ્યારે જુઓ ત્યારે રાજાનું માથું ખાયા કરે. માથું શું ખાય? મારો ભાઈ નવરો છે એમ કે એને દીવાન બનાવો ને, મારો ભાઈ નવરો છે એને દીવાન બનાવો ને. રાજાએ કહ્યું તારા ભાઈ નવરો હોય તો હું એને પૈસા આપું, મદદ કરું, દીવાન ના બનાવાય. પણ આ પેલો ફલાણો વાણીઓ છે એને દીવાન બનાવ્યો છે, એ નકામા 5,000 રૂપિયા મહિને લઈ જાય છે, એના કરતા મારો ભાઈ દીવાન થયો હોય તો પૈસા ઘરમાં રહે કે ના રહે? એક બીજી વાત યાદ રાખજો, જીવન એક એવી વસ્તુ છે
કે તમને હંમેશા સમાન સમજણના માણસો મળ્યા કરશે એની કોઈ ખાતરી નથી. તમારી સમજણ જુદી હોય ને પત્નીની સમજણ જુદી હોય, બેની કક્ષા જ ના હોય. બોર્ડમાં પરણી ગયા આવડા નાના હતા ત્યારે, હે આ તો અહીં બેઠેલાની વાત નહીં હોય બનતા સુધી. આ તો કે અમારી જ છે, એટલું સારું છે કે એમના ઘરવાળા અહીં નહીં બેઠા હોય, એટલું સારું છે. બેની સમજણ એટલી જુદી છે, એટલી જુદી છે. એક મહાકવિ કાલિદાસ છે અને એકને ભેંસ ને રોટલા સિવાય બીજું કશું સૂઝતું જ નથી. અરે તું કઈક કવિતામાં રસ લે કે મુઈ કવિતા, એ આખો દાડો જાડે જુઓ ત્યારે ચોપડું લઈને બેઠા હોય છે. બેની સમજણમાં કેટલું મોટું અંતર છે. બહુ મોટા પુણ્ય કર્યા હોય ત્યારે બેની સરખી સમજણ મળે, સરખા વિચારો મળે. અને કાવ્ય શાસ્ત્ર વિનોદેશુ કાલો ગચ્છતિ ધીમતામ વ્યસને ન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહે નવા. અર્થ નહીં કરું. એટલે રાજાની સમજણ જુદી અને રાણીની સમજણ જુદી, બંનેની કક્ષા જુદી. રાજાએ જોયું કે હવે આને સમજાવવી કેવી રીતે. એક બીજી વાત યાદ રાખજો, તમે આખી દુનિયાને સમજાવી શકો પણ મોઢે ચડાવેલા માણસને ના સમજાવી શકો. આખી દુનિયાને તમે સમજાવી શકો, આખી દુનિયાના તમે નેતા છો, પણ મોઢે ચડાવેલા માણસો હોય એને તમે એ કશું ના સમજાવી શકો. જયારે જુઓ ત્યારે જીવ ખાય, મારા ભાઈને રાજા, મારા ભાઈને દીવાન કરો ને, મારા ભાઈને દીવાન કરો ને. એટલામાં એનો ભાઈ આવ્યો. એનો ભાઈ આવ્યો એટલે રાજાએ કહ્યું કે આખી રાત મને ઊંઘ ના આવી. આ પડોશમાં કૂતરું ભસતું હતું, એ ખબર નહીં કેમ ભસતું હતું, જરા તપાસ કરો ને શું થયું, તપાસ કરો ને. એટલે પેલી રાણીએ એના ભાઈને કહી રાખેલું કે જો તારી લાગવગ લગાવું છું, માટે રાજા કોઈ પણ કામ બતાવે તો હળી કાઢીને કામ કરવું, દોટ મૂકીને કામ કરવું, તારી લાગવગ લગાવું છું. અને પેલો ભાઈ તો દોડતો ગયો, તપાસ કરીને આવ્યો અને રાજાને કહ્યું, હા એમ કે તમારા ઝરૂખા નીચે એક કૂતરી વિયાણી છે. હા બરાબર, સારું સારું. કેટલી ભસતી હતી એમ કા, જરા તપાસ કરો ને, એમ કે એને કેટલા બચ્ચા આવ્યા છે, જરા તપાસ કરો ને. ફરી પાછી દોડ જઈને આવ્યો, એને 7 બચ્ચા છે. એમ સારું સારું સારું, જરા તપાસ કરો ને કયા કયા રંગના છે, જરા તપાસ કરો ને. ફરી પાછી દોડ. અને રાણી ખુશ ખુશ થઈ રહી છે, શું મારો ભાઈ કઈ કામ કરે છે, કઈ કામ કરે છે. પછી આવીને કહ્યું 2 લાલ છે, 2 ધોળા છે, ફલાણા છે, આ છે. સારું સારું સારું, જરા તપાસ કરો ને, કૂતરા કેટલા છે ને કૂતરી કેટલી છે, જરા તપાસ કરો ને. અને ફરી પાછી દોડ. બસ સારું, બેસો. પેલી એની બેન તો હરખાઈ રહી છે કે મારા ભાઈએ કેટલું સરસ કામ કર્યું છે. એટલામાં દીવાન આવ્યો થોડી વારમાં, અને એની એ વાત દીવાનને કરી કે ભાઈ આજ મને ઊંઘ નથી આવી, જરા જુઓ ને શું કારણ છે. કૂતરું ભસતું હતું. દીવાન જઈને આવ્યો અને એને કહ્યું મહારાજ કૂતરી વિયાણી છે. હે કેટલા બચ્ચા છે? તો કે 7 છે. કયા કયા રંગના છે? ફલાણા ફલાણા રંગના છે. એમ કૂતરા કેટલા ને કૂતરી કેટલી? તો બધું કહી દીધું, જે પૂછ્યું એ બધું કહી દીધું. રાણીના સામે જોઈ અને રાજાએ કહ્યું જો આના 5000 આટલા માટે આપીએ છીએ. 10 ધક્કા ખાય એ તો પટાવાળો કહેવાય. પણ રાણીને ચડી રહી છે, તમારે પહેલા મને કહેવું જોઈએ ને, તમારે મને પહેલા કહેવું જોઈએ ને, હવે ફરી કસોટી કરજો. એના ભાઈને ખાનગીમાં જઈને કહ્યું મૂર્ખા, આવા 10 ધક્કા ના ખવાય, એક જ ધક્કામાં બધું કામ પતાવી દે. અરે ભાઈ ભલે ભાઈ. હવે બન્યું એવું કે 2-4-6 મહિના થયા હશે ને રાજા માદો પડ્યો. એટલે રાજાએ કહ્યું જાઓ વૈદરાજને બોલાવી લાવો. એટલે પેલો વૈદરાજને બોલાવવા નીકળ્યો એટલે તરત એને યાદ આવ્યું કે આપણા પેલા બીજા મોટા ભાઈ હતા એ માદા પડ્યા અને વૈદરાજને બોલાવવા ગયા હતા. આવતા આવતા દેવ થઈ ગયા હતા. વળી પાછા ધક્કા ખાવા એના કરતા બધા ધક્કા પૂરા કરવા દે. એટલે વૈદરાજને કહ્યું કે ચાલો 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 ચાલો, રાજા માદા પડ્યા છે, દવા લઈને ચાલો. પછી નગર શેઠને કહ્યું, બીજા જે કઈ બીજા સારા માણસો હતા એ બધાને કહ્યું રાજા દેવ થઈ ગયા છે. પેલા લાકડા વાળો હતો એને જઈને કહ્યું ભાઈ સ્મશાનમાં લાકડા પહોંચાડી દો. આખા ગામમાં રો કકડ, 12 ચોકમાં રો કકડ.
પેલા રાજાએ રાણીને પૂછ્યું કે આ રોકકડ શાની થઈ ગઈ છે? અને લોકો છાતી કૂટી કૂટીને રડે, હાય અમારા રાજા, અમારા રાજા. ત્યાં તો વૈદરાજ આવ્યા અને પેલો હરખાતો એનો ભાઈ આવ્યો. રાજાએ કહ્યું વૈદરાજને બોલાવી લાવ્યા કે હા બોલાવી લાવ્યા. રાણીએ કહ્યું આ બધી રોકકડ શાની થાય છે? કે ત્યાં નતું કહ્યું કે બધા કામ ભેગા બતાવતો આવ્યા. અયોગ્ય યત્ર પૂજ્યંતે. હું તમને ભલામણ કરું છું, તમારી પેઢી હોય, તમારી કંપની હોય, તમારી મિલ હોય, તમારી સંસ્થા હોય, કદી પણ પોતાના કુટુંબ ઉપર મોહ કરીને મારા કુટુંબનો માણસ છે એમ સમજીને એને ના બેસાડશો. નહીં તો આ રાણીના ભાઈએ જે દશા કરી, ચારે કામ ભેગા કરી નાખશે તમે. એ ગમે એવો બહારનો દૂરનો માણસ હોય, એ જેને લાયક છે એને જે જગ્યાએ બેસાડવા. એટલે અયોગ્ય માણસ છે એનો અર્થ એ થાય છે, ઊંઘતો માણસ છે એનો અર્થ એ થાય છે કે યોગ્યતાની કસોટી નથી કરી શકતો, યોગ્યતાને એ સમજી નથી શકતો. અને યોગ્યતાને નથી સમજી શકતો એટલે પોતાના રત્નોને નથી સમજી શકતો. ભારત રત્નો વિનાનો દેશ નથી. રત્નોનો તો ઢગલો છે, પણ ઝવેરીઓ વિનાનો દેશ છે. અહીંયા ઝવેરીઓ નથી એટલે પેલા નાર્લીકરને બહાર જવું પડ્યું અને એની કિંમત થઈ. હરગોવિંદ ખુરાનાને બહાર જવું પડ્યું, એની કિંમત થઈ. રામાનુજન બહાર ગયો, તમને ખબર નહીં હોય, હું અમેરિકામાં હતો અને મને રામાનુજનની ફિલ્મ બતાવી, ડોક્યુમેન્ટરી લાઇબ્રેરીમાંથી લાવ્યા અને મારે આંખમાં આંસુ આવી ગયા. મદ્રાસ તામિલનાડુના એક પૂજારીનો દીકરો, બ્રાહ્મણનો દીકરો, એનો બાપ કોઈ મંદિરમાં પૂજા કરે, બહુ ધર્મચુસ્ત જુનવાણી માણસ. એ છોકરો એ જમાનામાં બીકોમ પાસ થયો અને બેંકમાં નોકરી કરી દાખલ. ત્યારે તો બેંકમાં નોકરી માટે અત્યારે જે બધા પ્રયત્નો કરવા પડે છે એવા નહીં, સામેથી ઉલટી બેંક રાખે. શું કઈ જમાનો આવ્યો છે. ઓહો, પટાવાળાની નોકરી મેળવવા માટે જૂના જમાનાની જાગીરદારી મેળવવા કરતા વધારે, પહેલા બે ગામના જાગીરદાર થવું હોય તો થવાય, પણ આજે કોઈ જગ્યાએ પટાવાળાની નોકરી કરવી હોય તો શું કરવું પડે? અમારે કેશુભાઈને પૂછી જુઓ શું કરવું પડે. પણ આ માણસની પાસે અદ્ભુત મેધા, પ્રકાંડ મેધા, પણ એ મેધાનો કોઈ ઝવેરી. કેટલા રત્નો તમારા રોળાઈ ગયા, કેટલા વિદ્વાનો, કેટલા પંડિતો, કેટલા જ્ઞાનીઓ, કેટલા કલાકારો, કેટલા કવિઓ, કેટલા સાહિત્યકારો, કેટલા શૂરવીરો આ ધરતીમાં રોળાઈ ગયા. કારણ કે ઝવેરીઓ નહીં. એ માણસની પાસે પૈસા નહીં, પગાર થોડો, ત્યારે અંગ્રેજોનો જમાનો, પૈસા નહીં એટલે બેંકની પસ્તીમાં ફેંકી દીધેલા જે કાગળો, એ કાગળોના જે કોરા ભાગ હોય એ કોરા ભાગમાં એ ગણિત ગણ્યા કરે. કોરા કાગળ લાવવાના પૈસા નહીં, અને કોરા ભાગની અંદર જ્યાં કોરો ભાગ દેખાય ત્યાં ગણિત ગણ્યા કરે. અને પછી ગણિતોના બંડલ વાળી ભેગા કર્યા કરે. વર્ષો નીકળી ગયા, કોઈને બતાવે, કોઈને પડી જ નહીં, કોઈ સમજે નહીં. 10 વર્ષ પછી એને કંઈક સૂઝ્યું હશે તો એને 5-10 બંડલો છે વિલાયતમાં યુનિવર્સિટીને મોકલ્યા. ગણિતના પ્રોફેસર, વિભાગાધ્યક્ષ, એને મોકલ્યા. આના આ બંડલ પેલાને નવી લાગી, આ કયો માણસ, કોઈ ગાંડા જેવો લાગે છે. પણ એને જોયું અને જોયા પછી એટલો ખુશ થયો. એને કહ્યું આ તો રત્ન છે. ત્યાંથી એને તાર કર્યો, તમે અહીં આવો, અમારા દેશમાં આવો. પેલા એ કહ્યું મારી પાસે ટિકિટ નથી. ત્યારે પ્લેન નહીં, જહાજમાં જવાય, મારી પાસે ટિકિટ નથી. પેલા એ કહ્યું અમે ટિકિટ મોકલીએ છીએ, મારે તમને આ કહેવું છે. ધોળિયા ગોરા લોકોની આપણે નિંદા કરીએ છીએ, પણ એમણે જેટલા રત્નો પારખ્યા એમાં આપણે કોઈ પારખી શકીએ છીએ ખરા? આ માણસ સ્ટીમરમાં બેસી અને ત્યાં પહોંચ્યો. એમને પૂરી સગવડ આપી, પૂરી છૂટ આપી. એની પત્નીને કહ્યું તું મારી સાથે ચાલ. ચુસ્ત બ્રાહ્મણ, શાકાહારી બ્રાહ્મણ, કોઈનું અડેલું તો ના ખાય, કોઈની નજર પડેલું ના ખાય. એની પત્નીએ કહ્યું તમારે જન્મારો વટલાવો હોય તો જાઓ, હું મારો જીવન બગાડવા ત્યાં નહીં આવું. એ ભ્રષ્ટ દેશ છે,
હું ત્યાં નહીં આવું. ના ગઈ. મેં કહ્યું ને, થિંકિંગનો ભેદ. એક આઈન્સ્ટાઈન છે અને બીજી ક્યાં છે. એને રોટલા કરતા આવડે, 2-4 મંદિરના આટા મારી આવે, લે દેવ ચોખા, અહીં ચોખા મૂકે, અહીં ચોખા મૂકે. ઘણી વાર એવું બને કે ચોખા ખવડાવનાર ચોખા વિનાનો રહ્યો હોય, ચોખાની ગુણ લાવનાર બિચારો ચોખા વિનાનો ઓફિસમાં જતો હોય. બેની કક્ષા જુદી છે. એ પત્ની એની સાથે ના ગઈ. હવે ત્યાં પરદેશમાં એ જમાનામાં શાકાહારી ભોજન બરાબર મળે ને, દૂધ, ફ્રૂટ એવું તેવું ખાઈને રહ્યો તો ખરો, પણ એનું સ્વાસ્થ્ય બગડવા માંડ્યું. પેલા અંગ્રેજોએ જોયું કે આ માણસને ખોરાકની જરૂર છે, એટલે સ્પેશિયલ એના માટે રસોયાની વ્યવસ્થા કરે. તારા દેશમાંથી રસોઈયો બોલાવ અને રસોયાનો બધો ખર્ચો અમે આપશું. એટલે એક મદ્રાસી બ્રાહ્મણ બોલાવ્યો. ઇડલી, ઢોસા, સાંભાર જે એને ખાવું હોય બધું. માણસની પ્રકૃતિ હોય. હું જોઉં ને, અમે બધા જાત્રાએ જઈએ ગમે ત્યાં, ગુજરાતી ભેગા હોય એટલે તરત ખીચડી જ ખોળે. ખીચડી, અરે શું આખી જિંદગી ખીચડી, આખી જિંદગી બસ ખીચડી ખાધા રાખવાની. હજુ 2 દિવસ તો થયા નથી, બસ ખીચડી ખાવી છે. પણ આનું સ્વાસ્થ્ય સારું નથી. પેલા સમજી ગયા કે હવે આ માણસ જીવી નહીં શકે. એને દેશ ભેગો કરી દીધો. દેશ ભેગો કર્યો. દેશ આવ્યા પછી 6 મહિના જીવ્યો. પણ એ 6 મહિનામાં એણે જે કામ કર્યું, પેલો યુનિવર્સિટીનો જે વિભાગાધ્યક્ષ છે ગણિત વિભાગનો, એ કહે છે એના બંડલોમાંથી 10મા ભાગના અમે બંડલો જોયા છે, હજુ 90% બાકી છે. આ 10 ભાગના બંડલોમાં જ અમે આફરીન થઈ ગયા છે કે આ શું છે, આ કઈ વિભૂતિ છે. જો એ વિલાયત ન ગયો હોત તો આ દેશમાં જેમ અનેક માણસો મરી ગયા એમ એ મરી ગયો હોત. એના બંડલો પસ્તીમાં વેચાઈ ગયા હોત. કેટલા બંડલો વેચાયા પસ્તી. એ આવીને એની પત્ની પાસે રડ્યો, જો તું આવી હોત તો હું માદો ન પડ્યો હોત. એટલે સીતાજી સાથે ગયા. એટલા માટે સીતાજી સાથે ગયા હતા. તમારી સીતાજીને કહું છું, સીતાજીએ જોયું કે આ રામને એકલા મોકલીશ તો માદા પડશે, કે એમને શું ખાવું, કેવું ખાવું, ક્યારે ખાવું, એ બધું એ જ જાણતી હોય. આપણે આ ગોરા લોકોની નિંદા કરીએ છીએ. હું તમને ખાસ વાત કહું છું, ગોરો માણસ નીકળે એની પત્ની સાથે જ હોય. કલેક્ટર હોય, ડીએસપી હોય, ફલાણો હોય, એની પત્ની સાથે ને સાથે જ હોય. એટલું જ નહીં, સભામાં બેસે તો બાજુમાં ખુરશી હોય, એની બાજુમાં જ ખુરશી હોય. એટલે એને એટલું જ માન આપવાનું, જેટલું પુરુષને એટલું જ સ્ત્રીને માન આપવાનું. આપણે માન કરીએ, પણ ક્યાં હવે આ બધા મોટા મોટા દાતાઓ અહીં બેઠા છે, પણ એમના ઘરવાળા બિચારા ક્યાં બેઠા હશે, આટલું ઓઢીને કઈક બેઠા હશે. મેં કહ્યું બોલાવો અહીંયા, કે ના અહીં ના બોલાવાય. પેલા એ પતિ પત્ની બંને સાથે એના 2 લાભ. એક તો પતિ અને પત્ની બંને સાથે ને સાથે ફરતા હોય તો બંનેનું રક્ષણ થાય. એકલો પતિ હોય કંઈક પટકાઈ જાય, અહીં ઘરમાં એકલી પત્ની હોય તો એ કંઈક ગડબડ કરી બેસે, ને પેલા 2 ભેગા ને ભેગા હોય તો બંનેનું રક્ષણ થાય કે ના થાય. અને બંનેની સગવડ સચવા. હવે અહીં 5 વર્ષ સુધી નોકરી કરવા ગયા ભાઈ, 5 વર્ષે ઘેર આવે, આ બરાબર ના કહેવાય. એટલે સીતાજી સાથે ગયા. કલ્ચર ખરું આ છે, તમે બદલી નાખ્યું કલ્ચર. અરે ઘરમાં રહેતું હતા, તારું શું કામ? એમ કે તને સમજણ ના પડે, તને ખબર ના પડે. આ બધી ખબર તમને જ પડે. એટલે અયોગ્ય માણસ, જે માણસ ઊંઘતી પ્રજા છે, એ પોતાના રત્નોને ઓળખી નથી શકતી, એની કદર નથી કરી શકતી, એની કિંમત નથી કરી શકતી. એક મંદિરની પ્રતિષ્ઠા વખતે ગયો. એક જ માણસે બનાવેલું મંદિર, એક જ માણસે પૈસા ખર્ચેલા અને બહુ સરસ મંદિર બનાવેલું. બનવા કાળ એવું કે એ સ્ટેટનો નવાબ પણ આવેલા, બહુ ભલો માણસ. નહીં તો હવે તો પેલા મૂર્તિના વિરોધી પણ બેઠેલો, બહુ ભલો માણસ. ખૂબ માણસો ભેગા થયેલા, ઉત્સાહથી બધો ઉત્સાહ થઈ રહ્યો. એક કાળો મેશ જેવો માણસ, જુવાન છોકરો, પણ પેલું લખનૌના બુટ્ટા વાળું હોય છે ને કમિશ, એવો જબ્બો પહેરેલો ને શરણાઈ વગાડે. એટલી સુંદર શરણાઈ વગાડે, એટલી સુંદર શરણાઈ વગાડે તે મારું ધ્યાન ત્યાં ને ત્યાં છે. હું તમને એમ પૂછું, તમને જીરું વેચતા આવડે, વરિયાળી વેચતા આવડે, રાયડો વેચતા આવડે, ઈસબગુલના સોદા કરતા આવડે, તમને મલ્હાર કોને કહેવાય, કેદારો કોને કહેવાય, એની કઈ ખબર પડે છે કે કેદારો બેદારો આપણે તો. એટલે અમારે ભરતુરીને લખવું પડ્યું, સંગીત સાહિત્ય કલા વિહીના.
આગળ નહીં બોલો. આ શીખો. તમે કમાવાના ટાઈમે કમાઓ, સાંજે અડધો કલાક સંગીત સાંભળો. તમે ગઈ ન શકો પણ કોઈ ગાતું હોય તો એને સમજી તો શકો એટલું તો તમે કંઈક કરો. બસ આ તો રાતના 12 વાગે ચોપડો લઈને બેઠા હોય અને રાતના 12 વાગે કોઈ જીરું આવે, કોઈ વરિયાળી આવે, કોઈ ફલા, તો તમે કરશો શું આખી જિંદગી? બરાબર, દિવસે કમાયા, હવે થોડોક ટાઈમ કંઈક એમાં આપો. તમારી કોઈ હોબી હોવી જોઈએ. મારું ધ્યાન ત્યાં ને ત્યાં એટલું સુંદર વગાડે. તો જે શેઠે પેલું મંદિર બાંધેલું, મેં એમને બોલાવ્યા. એ વ્યવસ્થામાં આગા પાછા ફર્યા કરે. એમને બોલાવ્યા. મેં કહ્યું, પેલો જે શરણાઈ વગાડે છે, મારે એને 101 રૂપિયો ભેટ આપવી છે. મને કે ના આપશો? હો, એ તો એનું નક્કી કરી દીધેલું છે. મેં કહ્યું નક્કી કર્યું હોય તમે આપજો, આ તો મારું ઉપરથી ઇનામ ના આપવાના. ના 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 કે મારે આપવા જેવો નથી એમ કે. મેં કહ્યું શું નક્કી કર્યું છે? કે આમ તો 5 ગણા થઈ ગયા પણ તો 11 આપશો એને. અમારો ફલાણો રાવડીયો એમ કે ફલાણો આ એમ કરી પતાવી દીધું. મેં કહ્યું તમે તમારા 5 આપો કે 11 આપો પણ મારે તો 101 એને આપવો જ છે. મને કે દારૂડિયો છે, દારૂ પી જશે સાંજે. મેં પીવા દો. હું કોઈ પવિત્ર બ્રાહ્મણને મારો મોક્ષ સુધારવા માટે દક્ષિણા નથી આપતો. હું તો માત્ર એક કલાકારની કલાની કદર કરવા માટે આપું છું. પછી એને એનું જે કરવું હોય એ કરે. આ તો કલાની કદર છે. પણ મેં તમને કહ્યું ને, સમજણનો ફેર છે. પેલા શેઠના ગળામાં વાત ના હોય. એમને કલા ને બલા બધું અર્થું છે. એમને તેમ છે કે આ પીપળું વગાડે છે, કઈ શું વગાડે છે એમાં એમને બરાબર બિલકુલ રસ જ નહીં. કંઈક વગાડે, કંઈક વાગવું જોઈએ. કેટલીક વાર તો એવું બને, મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો તમારે જોજો, બહુ મોટા પૈસાદારનો વરઘોડો, છોકરાનો વરઘોડો નીકળ્યો હોય, 4 બેન્ડ વાગતા હશે. એક નહીં, 4. અને 4 બેન્ડ એક સાથે વાગે એટલે એમાંથી સંગીત નીકળે કે ઘોંઘાટ નીકળે? હવે એ 4 બેન્ડ જયારે એક સાથે વાગતા હોય તો તમે એમાંથી સંગીતનો રસ લઈ શકો કે ઘોંઘાટ જ નીકળે એમાંથી? પણ એમને કઈ પડી જ નથી. એમને ઘોંઘાટ જ કરવો છે. બસ 4 વગાડો, બીજી વાત નહીં. 4 વગાડો. અરે એક વાગવા દો તો એમાંથી કંઈક સંગીત નીકળે, એમાંથી સુરાવલી નીકળે, કંઈક રસ આવે લોકોને. ના ના કે આપણે 4 વગાડો. કેટલી મોટી સમજણનો ફરક છે. મેં તો એને 101 કહ્યું. હું તમને ખાસ ભલામણ કરું છું, કલાકારની કદર કરજો, સાહિત્યકારની કદર કરજો, વિદ્વાનની કદર કરજો. તમારા ઘરમાં નોકર હોય પણ જે વફાદારીથી તમારી સોનાની વીંટી લાઈન તમને આપી દે, લો શેઠાણી આ પડી હતી, તો એની કદર કરજો. હવે કદર કરવાના ટાઈમે તમે કદર નથી કરતા, પછી એ કામવાળી જતી રહેશે અને સોનાની વીંટી આંટીએ ચડાવીને લઈ જનારી આવશે ત્યારે તમે રડશો. પછી ત્યારે તમે કહેશો કે કલયુગ આવી ગયો છે, કલયુગ આવી ગયો છે. પણ તારા ઘરમાં સતયુગ આવ્યો હતો, અને જયારે સતયુગ આવ્યો તો તારી આંખ ઉગાડી હતી, ત્યારે એ સતયુગના વધામણા તો લઈ શકતો હતો? તમારા ઘરમાં કેટલી વાર સતયુગ આવે, તમને સારા સંત મળે, સાચા સંત મળે, પણ ઊંઘતા હો તો કોઈ કરે શું? કોઈ કરે શું? એ બાજુનું ગામ સુરપુરા, ત્યાં હું રહું, એક મહાત્મા નીકળ્યા. પેલા દંડવત કરતા કરતા ચીપીઓ મૂકે, દંડવત કરે, ચીપીઓ મૂકે, દંડવત કરે. એ વસ્તી ઉમટેલી પાટીદારની તો વાત જ શું કરી. બધા પૈસા ઢગલા થઈ જાય. આ બધા બેઠા કહેતા કે બદ્રીનારાયણ જાય છે દંડવત કરતા કરતા. એક ડોહા હતા, મને કે બાપજી કહો કે ના કહો, મને દાળમાં કંઈક કાળું લાગે છે. હું જરા એમના પર ચીડાઈ ગયો. મેં કહ્યું તમને બધું કાળું જ દેખાય છે, જ્યાં જુઓ તો તમને કાળું લાગે છે, કાળું લાગે છે. એટલે બિચારા દબાઈ ગયા, બોલ્યા નહીં પણ દબાઈ ગયા. ત્રીજા ચોથા દિવસે ખબર પડી કે એ તો વાઘરી હતા અને ચોથા પાંચમા ગામે જઈને પકડી ગયા. લોકોએ પછી પ્રસાદે આપ્યો ને બધું કર્યું. ત્યારે મને થયું ખાડું આ ડોહો ખરું કહેતો. એ જાગતો માણસ હતો પણ એની જાગૃતિને ઝીલનારો વર્ગ નતો, એટલે એને દબાઈ જવું પડે. તમારા વચ્ચે કોઈ એકાદ જાગતો માણસ હોય, પછી એ નરસિંહ હોય કે મીરા હોય, તુકારામ હોય કે કબીર હોય, જ્ઞાનેશ્વર હોય કે નામદેવ હોય, દયાનંદ હોય કે ગાંધી હોય, પણ એ જાગતા માણસને ઝીલનારો વર્ગ કોઈ દાડો રહ્યો? મર્યા પછી પૂજીએ આપણે, મર્યા પછી. અમારા નરસિંહ મહેતા બહુ મહાન છે, પણ જીવતા હોય ત્યારે માછલા ધોવે. એટલે ઊંઘતી પ્રજા છે એ પોતાના રત્નો ખોઈ બેસે છે, અને જે પ્રજા પોતાના રત્નો ખોઈ બેસે
એ કેવી રીતે સુખી થઈ શકે? ત્યારે આંધળી પ્રજા શું કરે છે? આંધળી પ્રજા છે એ કોલસાને રત્નો બનાવી દે છે. આ ભેદ સમજો બેન. તમારા રત્નો ખોયા, નુકસાન થયું. પણ આંધળો માણસ છે એને ચમકારાની ખબર નથી, એટલે એના હાથમાં કોલસો આવ્યો હોય સમજી ગયો કે આજ રત્ન છે. કોલસાને રત્ન. હવે તમારી વીંટીમાં કોલસો જડ્યો હોય તો, તમારા મુગટમાં કોલસા જડ્યા હોય તો, તમારા દાગીનાની અંદર કોલસા જડ્યા હોય તો કેવું લાગે? આંધળી પ્રજા આ કામ કરતી હોય છે. અને એટલે મારે ત્યાં આ બે વ્યાખ્યાઓ છે. જે જગાડે એ બ્રાહ્મણ અને જે દર્શન કરાવે એ ઋષિ. જે સત્યના દર્શન કરાવે એ ઋષિ છે, અને જે જગાડે એ બ્રાહ્મણ. ઊંઘાડે એ બ્રાહ્મણ નહીં. ઊંઘવાનું તો બધા ઊંઘે જ. ઉનાવા જેવું ગામ મેં 25-30 વર્ષ પહેલા આ પ્રદેશનું વાતાવરણ જોયેલું છે, રહેલો છે. ત્યારે પૈસો નતો, મને યાદ છે. હતો પૈસો 30 વર્ષ પહેલા. આ બાજુના ગામમાં હું રહેતો, એક ખેતરમાં કોસ, અને કિચૂડ 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 પાણી કાઢે. કોસ એટલો ફાટી ગયેલો હોય કે અડધું પાણી તો કૂવામાં જાય પાછું. પણ એને થીગડા મારવાના પૈસા ના હોય. એને થીગડા મારવાના પૈસા ના હોય. એ દિવસ હતા. તો એ લોકો મહેનત કરે, પાટીદારો કાળી મહેનત કરે, આખું ઘર મહેનત કરે. અને એકદમ 30 વર્ષમાં વાતાવરણ બદલાયું. અને વાતાવરણ શું બદલાયું? મારી વાતને સમજજો. બહુ મોટી ક્રાંતિ થઈ કે હળ પકડનારાઓએ ત્રાજવું પકડ્યું. જે લોકો દાતરડું ને હળ પકડતા હતા એમણે ત્રાજવું પકડ્યું. જો તમે ત્રાજવું ના પકડ્યું હોત તો ખાલી હળમાં આ વાડી ના થઈ શકે. થઈ શકે? એકલા હળના જોરે ના થઈ શકે. તમે ત્રાજવું પકડ્યું અને માત્ર ત્રાજવે જઈને અટક્યા. હવે તો તમે બધે પહોંચી ગયા. પણ આ 30 વર્ષની એક બહુ મોટી ક્રાંતિ હું એને કહું છું. અને આ સ્વયંભૂ ક્રાંતિ છે. કોઈ સરકારે તમને લાલચ આપી કે મદદ કરી કે ફલાણી કરી, કોઈ કશું જ. મને યાદ છે ત્યારે પેલી સર્વોદય હાઈસ્કૂલ, એના માટે નટુભાઈ કે રાત્રે આવે, રાત્રે આપે. કોઈ 1000 રૂપિયા આપનાર. આખું ગામ ભેગું થાય અને માંડ ફાળો કરે તો 1000 રૂપિયા ફાળો ના થાય. કેટલી મુસીબતે, કેટલી તકલીફે, કેટલું તપ કરીને એ હાઈસ્કૂલ કરેલી. આજે તો તમારે કરવી હોય તો, અને તમે તો જોતામાં 5 કરોડનો ગંજ બજાર ઉભો કરી દીધો છે. 5 કરોડ રૂપિયા. હવે એમાં કોલેજ ખોલો, યુનિવર્સિટી ખોલો, કારણ કે વ્યાપાર તો થતો નથી. ભેગા થઈ અને ઠરાવ કરી શકો કે ભાઈ એને સરકારને જો યુનિવર્સિટી ખોલવી હોય તો મકાનો તૈયાર છે. અથવા પછી જો સરકારે તૈયાર ના થાય તો પછી જાહેરાત આપો કે આખા ગુજરાતની જેટલી ભજન મંડળીઓ હોય એ બધાને આવીને ભજન મંડળી બધા જાગો, જરા જાગો. ઉનાવાનો વેપારી જો ઉનાવાનો ઉદ્ધાર નહીં કરે તો કોણ કરશે? અને ઉદ્ધાર કરવો હોય તો હું તમને એક યુક્તિ બતાવું. આ નવી બેંક ખોલે ને, પેલી શ્રોફની પેઢીઓને એવું બધું ખોલે ને, એમાં જાહેરાત આપે અમારે ત્યાં આટલી રકમ જમા કરાવનારને એક સ્ટીલનું ટિફિન મળશે, એક ફલાણ પવાલી મળશે, ફલાણું મળશે, ચાંદીનો સિક્કો મળશે. એમ અહીં ઉનાવાની પેઢી ગંજ બજારમાં જે દુકાનદારો હોય એ પણ એવી જાહેરાત કરે જે ખેડૂત અમારે ત્યાં આટલો માલ લાવશે એને સ્ટીલનું ફલાણું વાસણ નહીં, એક સાડી મળશે. એટલે ઘર બધી પત્નીઓ કે ત્યાં જ જજો, ઉનાવા જ જજો. આપણે જીરું ઊંધા નથી વેચવું, ઉનાવા જ વેચવું છે. ફલાણું મળશે. તમે એનું વ્યાજ તો વિચાર કરો કે આ બેઠા મકાનોનું જો વ્યાજ ગણવામાં આવે તો એ કેટલું થાય. એટલે ઉનાવા જેવું ગામ, હમણાં જ કોઈ ભાઈએ કહ્યું કે 11મી શતાબ્દીમાં આ ગામની સ્થાપના થઈ, લગભગ સિદ્ધરાજની આજુબાજુમાં, સોલંકી વંશની આજુબાજુમાં. પણ એનું નામ ઉનાવા કેમ રાખ્યું? તમને ખબર હશે, તમે ઉનાવાના એટલે જે ગામમાં રહો એ ગામનો અર્થ તો કઈ થતો જ હશે ને. ઉના વા, ગરમ હવા આવતી હશે. વા એટલે જે હોય તે. પણ હવે એને આપણે ઠંડા વા કરી દો. કેવા? જે આવે એને એવી ઠંડક મળે. શિયાળામાં નહીં હો, પછી ઉનાળામાં એવી ઠંડક મળે
એવી ઠંડક મળે કે જવું છે તો ઉનાવા જ જવું છે. અને ઉનાવામાં કમાણિયાની વાડીમાં જવું છે, ઠંડાવા. ઉનાવા જેવું એક ગામ, જે ગામ આજે છેલ્લા 30 વર્ષમાં એકે એક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે અને પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે આજે સત્સંગ મંડળ, આ છોટુભાઈ મારી પાસે બેઠા, મને આમંત્રણ આપવા આવ્યા. મને બહુ આનંદ. ઉનાવાના બ્રાહ્મણોમાં મોટા ભાગે બધા રાવલ જ રાવલ, દવે ઓછા, ત્રિવેદી ઓછા નથી, આ બધા રાવલ જ વધારે. ખ્યાલ આવી જાય. રિટાયર્ડ થયેલા માણસ અને એમને એક ધગસ જાગી, હું શું કરું? બ્રાહ્મણ બીજું શું કરે? એની પાસે પૈસો નહીં, પણ એને એક જ કામ કર્યું, મારા ગામની અંદર હું સાત્વિકતા ફેલાવું, બસ બીજું કઈ. ઈશ્વરના નામે, ભગવાનના નામે લોકોમાં સાત્વિકતાનો પ્રસાર કરો. અને એક નાનું સરખું મંડળ શરૂ કર્યું. કોઈ પણ સંસ્થા, કોઈ પણ મંડળ, પાયામાં બેઠેલો માણસ તપસ્વી હોય તો જ આગળ વધી શકે. પહેલેથી જ જો ચૌવેલ લાઈ ભેગા થયા હોય એ સંસ્થા કોઈ દિવસ આગળ ના આવી શકે. ચૌવેલ લાઈ નો અર્થ સમજ્યા? ભલે માણસ નાનો હોય પણ તપસ્વી હોવો જોઈએ, નિર્લેપ હોવો જોઈએ. એનું પરિણામ છે કે આજે આટલા વર્ષોની અંદર આ સત્સંગ મંડળે સત્સંગના માધ્યમથી ઉનાવાની પ્રજાને જગાડવાનું કામ કર્યું છે. ભગવાનની આલબેલ પોકારીને આવો આપણે ભગવાનનું ભજન કરીએ, અને એના દ્વારા એ ઉનાવાને જગાડવાનું કામ કર્યું છે. જગાડવાના કામમાં શું કામ છે? પ્રજા જ્યારે ગરીબ હોય, માણસ જ્યારે પડતો હોય, એને બહુ સાચવવાની જરૂર નથી. પડ્યા કરે, તમે પોતે જ જાગૃત થશો કે પડ્યા, આવે આ તો વાગ્યું. પણ માણસ જ્યારે ચડતો હોય, પ્રજા જ્યારે ચડતી દશામાં હોય ત્યારે એને સાચવવો જોઈએ. કારણ કે જ્યારે પ્રજાની ચડતીના દિવસો હોય ને વ્યક્તિના ચડતીના દિવસો હોય ત્યારે એની ચારે તરફ કયા લોકો ભેગા થઈ જવાના? ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ, ખુશામત કરનાર. અને ખુશામત કરનારા એ માણસનો વિનાશ કરશે. ચડતી દશામાં માણસને ચડતી દશામાં જે સંભાળે એનું નામ સત્સંગ કહેવાય. નોટ તમારી ચડતી દશા છે, તમારા ઘરમાં પૈસો છે, તમે મબલક પૈસો કમાવો છો, તમારા ઘરમાં તિજોરીઓ હવે ફાટ ફાટ થઈ રહી છે, એટલો પૈસો ભેગો થયો છે, પણ તમે છોકરા ખોઈ રહ્યા છે, તમારા હાથમાંથી છોકરા છટકી રહ્યા છે. સાંજ પડે છે ને છોકરા દેખાતા નથી, ક્યાં ગયા? પછી ધીરે ધીરે ખબર પડે છે પણ એ લથડિયા ખાતા હશે. એક વેદના થાય છે, એક પીડા થાય છે. સ્કૂટર આવ્યા, લૂના આવી, ગાડીઓ આવી, કોઈ કોઈને પૂછતું નથી, ગમે ત્યારે લઈને ગમે ત્યાં નીકળી જાય છે. મોડે રાત્રે આવે, બોલી શકાતું નથી. કેમ મોડું થયું? છોકરીને નથી બોલી શકાતું. છોકરાની વાત તો બહુ દૂર રહી, પણ છોડી જો મોડે આવી હોય તો એને બોલી નથી શકાતું, કેમ આટલું મોડું થયું? અને બાપ છે ને મનમાં ને મનમાં પેલી ઊંઘવાની ગોળી લઈ અને સુઈ જાય છે ને એટેક આવવાની તૈયારી થાય છે. હવે કરો એટેક. એને મનમાં એક વેદના છે. પૈસો આવ્યો એનું સુખ છે, પણ ઘરમાંથી જે શાંતિ હતી, એકતા હતી, જે વર્ચસ્વ હતું, જે કુટુંબ હતું, જે પ્રેમ હતો, જે મર્યાદા હતી, ક્યાં છે? હવે એમાંનું ક્યાં છે? હવે કઈ રીતે લાવશો? આવા છોટુભાઈ જેવા કોઈ સત્સંગ મંડળ ચલાવનારા કોઈ તપસ્વી પુરુષો હશે ને એમની પાસે જાઓ, એ તમારું ઘર સુધારી આપશે. એ સત્સંગના નામે રામની કથા સંભળાવશે, બીજી કથા સંભળાવશે, બીજા દ્રષ્ટાંત સંભળાવશે, જીવનમાં એક આદર્શ આપશે, એક પ્રેરણા આપશે. તમારા પત્ની સાંભળશે, બાળકો સાંભળશે, છોકરાઓ સાંભળશે, તમે સાંભળશો, અને તમને એમ થશે કે પાછા પડી જાઓ, પાછા પડી જાઓ, આપણે ખોટા માર્ગે ચાલ્યા છે. આની ફી કેટલી હોય? ડોક્ટર ફી માગે, વકીલ ફી માગે, પ્રોફેસર ટ્યુશનના પૈસા માગે, અને આખું ઘર સુધારી આપનાર એની ફી કશી જ નહીં. બામણ એમ કે બામણ છે, એની ફી કશી જ નહીં, ફી નહીં, એની કશી ફી ના હોય. એ તો મારી પાસે જયારે આવ્યા અને મને વાત કરી અને કે જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા ગામના ભીખાભાઈ થયા છે, એમનું બહુમાન કરવું છે, અને એમના ભાઈ ત્રિભુવનભાઈ છે, દાતા છે, એમનું બહુમાન કરવું છે, તમે આવો. મેં થોડી તપાસ કરી, કારણ કે મારે હવે જતા પહેલા થોડો વિચાર કરવો. એટલા માટે વિચાર કરવો પડે કે કેટલીક વાર પછી કઈ અર્થનો અનર્થ તો નથી થઈ જતો ને. મને જયારે ખાતરી થઈ
કે આ ખરેખર ઉનાવાના સપૂતો છે અને ઉનાવાનું ગૌરવ વધારનારા બીજા બધા દાતાઓ પણ છે, જેમણે 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા, જ્યારે પૈસો એક મહત્વની વસ્તુ હતી, ત્યારે હજારો અને લાખો રૂપિયા આપ્યા છે. આજે એની કિંમત ઘણી મોટી થાય, આજની દ્રષ્ટિએ જોઈએ તો એની કિંમત ઘણી મોટી થાય. એ બધા દાતાઓનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે મને થયું કે મારે જરૂર જવું છે, અને હું આવ્યો અને મને આનંદ થયો. હું આપને 2 સંદેશા આપવા માંગુ છું. પહેલો સંદેશો એક છે, આપણે જાગતી પ્રજા થવી છે કે ઊંઘતી પ્રજા થવું છે. અને જો જાગતી પ્રજા થવું હોય તો તમારા ગામમાં, તમારી આજુબાજુમાં જે કોઈ ગુણવાન માણસ હોય એની કદર કરો, એની કિંમત કરો. દાતાઓનું માન રહેવું જોઈએ, દાતાઓની કદર થવી જોઈએ. દાતાની મહત્તા એમાં છે કે કોઈ અપેક્ષા ના રાખે, આપ્યા ભૂલી ગયા. પણ લેનારની મહત્તા એમાં છે કે એનો હંમેશા યશ ગાતો રહે. એક આપીને ભૂલી જાય છે, પેલો લઈને હંમેશા યાદ રાખે છે. 2 મહાન. ભલા થજો, દાતાઓને ઉતારી ના પાડશો, દાતાઓની નિંદા ના કરશો. ને ઘણા માણસો એવા હોય, આપે કશું નહીં હો, આપે પૈસો નહીં, બાકી કોઈની નિંદા કરવી હોય, કોઈને ઉતારી પાડવા હોય, એમાંય સારું કામ કરનારને ઉતારી પાડવા હોય તો તમારે ઘરની લાઈટ પાડે, ઘરનો પંખો ફરવા દે, બેહો બેહો, સાંભળો સાંભળો. એને તેજો દ્વેષી માણસ કહેવાય. તેજો દ્વેષી, ગુણદ્રોહી માણસ કહેવાય. એ બીજાના તેજને જોઈ નથી શકતો, બીજાના યશને જોઈ નથી શકતો, બીજાની ઉન્નતિને એ જોઈ નથી શકતો. આવું ઉનાવા જેવું ગામ, પાટીદારોનું ગામ, મહોલ્લો, અને ચરસા ચરસી તો ચાલે જ નહીં. એટલે તમારા પૂર્વજો કોષો બાંધ. આ બટનો હવે થયા, પેલા કેડીઓ ખરા મજબૂત બાંધવી પડે ને તો તૂટી જાય, બટન તો તૂટી જાય. એવી ચરસા ચરસી ચાલે. એવી જો આ ચરસા ચરસી તમે છોડી દો ને તો ગુજરાત ઉપર નહીં, ભારત ઉપર રાજ્ય કરો. એકલા ગુજરાત ઉપર નહીં, ભારત ઉપર રાજ્ય કરો. પણ જો અંદર અંદરની ચરસા ચરસી છોડી દો તો મોલ્લાના નાકે રહે, એક કોલ્લાના છેડે રહે, બેયને કઈ ચરસા ચરસી થયેલી, કઈ વિરોધ થઈ ગયેલો, પેલો જે છેલ્લે રહે એના છોકરાની જાન નીકળી. પેલા તો બળદ બાંધી ને બધા ઝૂલ લગાવે ને બધો શણગાર કરે ને ઘૂઘરા બાંધે ને જાનડીઓ અંદર બેઠી હોય, ગાતા હોય ગીત ને ગણ 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 નીકળી. એટલે આ પટેલ એના ઓટલે બેઠેલો, એનાથી આ જોયું ના ગયું. એટલે જાન જેવી નજીક આવવા થઈ, એની પત્નીને ગયા સાંભળે છે કે ચક્કુ લાવો. એની પત્ની ડાઈ જરા, થોડીક ઠરેલ સ્વભાવની ડાઈ. એને વિચાર કર્યો કે કંઈક વિરોધ છે ને, કંઈક ઊંધું ચટ્ટું ના કરી. પરણવા જાય છે ને ચક્કુ માગે છે, ચક્કુનો અર્થ શું થાય? એને કહ્યું ચક્કુ નથી, નહીં આપું ચક્કુ. આપે છે કે નહીં? કે નહીં આપું. એ ઉઠ્યો, જાતે ગયો ને જ્યાં પેલું ચક્કુ પડેલું ને હાથ લઈને દોડીને આવ્યો, ઓટલા પર ઉભો રહ્યો. ને પેલી બિચારી દોડતી આવી, પકડી લઉં કંઈ કરી ના બેસે. જેવી જાન નજીક આવી, પેલા એ પોતાનું નાક પકડીને કટ દઈને ઉડાડી દીધું, પોતાનું જ નાક. લોહી 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 લોહી, ધડ 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 ધડ. એની પત્ની કરે, આ શું કર્યું તમને? આ શું સૂચ્યું? તમારું પોતાનું નાક કાપ્યું? મારું નાક કપાયું, પણ એને તો અપશુકન થયા કે ના થયા? એને તો અપશુકન થયા કે ના થયા? અરે એને એક દિવસના અપશુકન થયા, પણ તમારી જિંદગી ભરની દશા બેસી. એને તો એક દિવસના અપશુકન થયા, પણ તમે આખી જિંદગી ભરનું આ કર્યું, એ આવા ના થશો. દુશ્મનના દીકરાની એ જાન જતી હોય ને તો એના ઉપર 2 ફૂલ નાખજો. દુશ્મન આવડે એના બાપ સાથે છે, એના છોકરા સાથે નથી, એટલા નીચા ના જશે. અને દુશ્મનના દીકરીના ત્યાં જાન આવી હોય તો 2 રૂપિયા ચાંદલો કરવા જજો, તો મારી દીકરી છે. દુશ્મન આવડે એના બાપ સાથે છે. મર્દાનગીની દુશ્મન આવડે, કાયરોની દુશ્મન આવડે, એની દીકરીની આબરૂ એ મારી આબરૂ છે. એટલે પહેલી વાત, તમારા ગામના જે દાતાઓ હોય એનું યોગ્ય સમયે તમે થોડું મોડું થયું પણ છતાંય એમનું બહુમાન થવું જ જોઈએ. હજુ કોઈ રહી ગયા હોય, માત્ર દાતાઓ નહીં, તમારા ગામના સાક્ષરો, કોઈ પ્રિન્સિપાલ થયા હોય, કોઈ કવિ થયા હોય, કોઈ સાહિત્યકાર થયા હોય. શંકર મહારાજ ઉનાવા વાળા કેટલા સરસ ભજન, એક એક ભજન તમે જુઓ તો હું માનું છું ત્યાં સુધી એમની સ્મૃતિમાં કંઈક હશે જ ઉનાવામાં. ના હોય અમદાવાદમાં તો હોય જ ને. હવે તમે તો કંઈક ના હોય તો કંઈક કરજો, અને કંઈક કરો, અને મારી જરૂર પડે તો મને કહેજો, મને આનંદ થશે.
પણ તમારા ગામના કોઈ સાક્ષર હોય, કોઈ કવિ હોય, કોઈ વિદ્વાન હોય, કોઈ કલાકાર હોય, કોઈ આર્કિટેક્ટ હોય, કોઈ ડિઝાઇનર હોય, કોઈ એન્જિનિયર હોય, બધાનું બહુમાન. તમારું ગામ ઉજળું બન્યું કોના કારણે? એમના કારણે. એક વાત. બીજી વાત, કદાચ તમે જાગતી પ્રજા ના થઈ શકો તો કઈ વાંધો નહીં, પણ આંધળી પ્રજા ના થશો. આંધળી પ્રજાનો અર્થ સમજ્યા? મેં હમણાં કહ્યું તો એ કોલસાને હીરો બનાવી દે. હીરાને તમે લાત મારો તો ભલે મારો, પણ કોલસાને હીરો ના બનાવો. હમણાં 2-3 વર્ષ પહેલા મેં જોયેલું, આ ગામડાઓમાં જમાતો બહુ ફરતી અને આવીને પૂછે પટેલ કહા હૈ, તો વાળંદ કહા હૈ ના પૂછે પાછા, પટેલ કહા હૈ. અને હાથી ને ફલાણું ને ફલાણું ને ફલાણું ને, અને દરેક ગામમાંથી એક છોકરો પેદા કરે, આ છોકરો તમારા ગામનો છે. 20-25 વર્ષ પહેલા ગયો હોય એ બધું તપાસ કરી લાવે ને પછી તો ગામ ગાડું થઈ જાય. ઓહો ગામ. અને પછી સારી રીતે ખંખેરાઈને જાય. હવે તમે શું હીરાની પૂજા કરી કે કોલસાની પૂજા કરી? મને બતાવો. પછી તમે હીરાને લાતો જ મારશો. જે માણસો ગુજરાતને આવીને ધૂતે છે અને પછી ગુજરાતને ગાળો દે છે, ગુજરાતની નિંદા કરે છે, તમારા પૈસા લઈ જાય છે ને ઉપરથી પાછી નિંદા કરે છે, અને તોય તમારી આંખ નથી ઉઘડતી. તમારી આંખ ઉગાડો. આ ગામમાં કેટલી વિધવાઓ છે એને આપો, કેટલા છોકરાઓ છે એને પુસ્તકો નથી એને આપો, કેટલાને રોજી નથી એને આપો, કેટલી સંસ્થાઓ છે એને આપો. બસ અંધાપો દૂર થાય. અંધશ્રદ્ધા, અંધાપો દૂર થાય તો તમે દેખતી પ્રજા, દર્શનવાળી પ્રજા, એટલે તમે તરત જ કહી દો કે નહીં હો આ કોલસો છે, જોજો છેતરાતા નહીં. એટલે સજ્જનો, આ 2 સંદેશ. મારો દેશ, મારી પ્રજા જાગતી પ્રજા બને. જાગતી બને તો જુહાપુરામાંથી જે હથિયારો પકડાયા એ ચિંતા ના રહે. હજુ તો ખબર નહીં કેટલા ભર્યા હશે ને ક્યાં ક્યાં ભર્યા હશે. ઊંઘો, બસ બીજી વાત ઊંઘો. પેલા રાણીના ભાઈ બધા ભેગા થાય તો શું દશા થાય? અરે તમારા આ પગ નીચે લાય બળી રહી છે, લાય સળગી રહી છે. જાગો. તમારા સીમાડા ઉપર કેટલી બધી. અને આ જયારે કોઈ એવો પૂરા દિવસ આવશે ત્યારે આ પરિણામ શું આવશે? અને આ બધું તો ઓચિંતાનું પકડાયું, અકસ્માત રીતે પકડાયું. સાચી રીતે તો પકડાતું જ નથી કશું. આ તો કોઈના ત્યાં ઝડપી કરવા ગયા હોય અને વળી કંઈક બીજાનું કંઈ મળી આવે તો ચોરી પકડી કહે છે કે કોને પકડે? હવે પોલીસ બહુ સારી છે કે આ બધું આ પંચાયતમાં પડતી જ નથી, ચાલ્યા કરે. એટલે તમે દેખતી પ્રજા બનો અને જાગતી પ્રજા બનો. આજે જે તમે કાર્ય કર્યું બહુ મને આનંદ થયો. મારી એક ઈચ્છા છે કે તમારા સત્સંગ મંડળના પ્રમુખ છોટુભાઈને હું શાલ ઓઢાડીને બહુમાન કરું. હું લાવ્યો છું મારા સાથે થોડી બીજી શાલો, પણ પછી જરા કાર્યક્રમમાં જરા ફેરફાર કરવો પડે મારે, એમના માટે લાવેલો. આ માણસે મૂક સેવક બનીને આ ગામને જાગૃત કરવાનું કામ કર્યું છે. મૂક સેવક બનીને આ ગામને જાગૃત કરવાનું કામ કર્યું છે. એટલે મારી ઈચ્છા છે કે એમને એક શાલ ઓઢાડી અને એમનું બહુમાન કરું અને પરમેશ્વરને પ્રાર્થના કરું હજુ લાંબુ આયુષ્ય ભોગવે, ઉનાવાની ખૂબ સેવા કરે. અને મારી બંને તરફ બેઠેલા દાતાઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એ બધાના માટે પણ પ્રાર્થના કરું કે તમે જ્યાં છો એ પદને દીપાવજો, એ પદને શોભાવજો. પૈસો જીવનમાં મહત્વનો છે, પણ પૈસો જ સર્વસ્વ નથી. જો પૈસો જ સર્વસ્વ હોત ને તો માનસી ને જયસિંહની પૂજા થઈ હોત, તો પ્રતાપની પૂજા ના થઈ હોત, તો રાણા પ્રતાપની પૂજા ના થઈ હોત, તો માનસીના ખજાનાની પૂજા થઈ હોત, તો જયસિંહના ખજાનાની પૂજા થઈ હોત. એટલે પૈસો જરૂરી છે, પણ એ જોવાનું આ પૈસો મારા જીવનને કાળાશ તો નથી અડાડતો, તો બરાબર છે. તે દાતાઓને હું ખૂબ અભિનંદન આપું છું. અને આવા વધુ ને વધુ દાન કરતા રહેજો. ઉનાવાથી બહાર બીજે કંઈ પણ આગળ કંઈ સારા કામ થતા દેખાતા હોય તો ત્યાં પણ તમારો હાથ લાંબો ને લાંબો થતો રહે. અને પરમેશ્વર એ હાથને લાંબો કરવાની વધારે ને વધારે તમને શક્તિ આપે. ત્રીજી વાત કહું છું,
ગામમાં સંપ રાખજો, કોમવાદ ના કરશો. ઠાકોર હો, મુસ્લિમ ભાઈ હો, બ્રાહ્મણ હો, પટેલ હો, વાણિયા હો, કોઈ પણ હો, બધા ભારતીય છીએ. ચૂંટણી આવે ને જાય, બસ નહીં નાખ્યું. ચૂંટણી પતે એટલે તરત જ એક કાગળ લખવાનો, લુગડા ઉતારીને વાંચજો, તરત જ એક કાગળ લખી નાખવાનું, અમારા ફલાણા ફલાણા ભાઈ ચૂંટણીમાં ઉભા રહેલા પણ પ્રસંગવશ હારી ગયા છે, ઈશ્વરને ગમ્યું તે ખરું, કાણ મોકાણ બંધ છે. મર્યા કરતા હારવાનું તો વધારે થાય લોકો. એટલે એ તો નહીં નાખવાનું, પતી ગયું. કાલ વોટ આપવા તો આપી દીધો, હવે આજે એનું શું છે? આ તો હજુ વર્ષો સુધી એક આગ રાખવાનો છે ને, એવું નહીં રાખવાનું. હિન્દુ મુસ્લિમ જે હોય બધા હળી મળીને, ઠાકોર ભાઈઓ ફલાણા ભાઈઓ પ્રેમથી હળી મળીને રહો. તમે લીલા થયા, બીજા લીલા થાઓ, આગળ વધો, બધા સુખી થાઓ, બધા આગળ વધો. ઈર્ષ્યા દ્વેષ કરવાની જરૂર નથી. કોઈના સુખની ઈર્ષ્યા કરવાથી કઈ સુખી નહીં થવાય. એટલે અને આ જે સત્સંગ મંડળ છે એ ભગવાનની ભક્તિના દ્વારા સમાજનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિઓ કરવાનું કાર્ય કરતા રહે. અને મને લાગે છે કે થોડું ઘણું એ કોઈને કોઈ એ કાર્ય કરતા હશે. તો એવા કાર્યની અંદર મારી સંસ્થા તરફથી હું એમને 5,001 રૂપિયા સામેથી આપું અને એક શાલ પણ ઉડાડું છું. હવે વધારે કઈ ચર્ચા નહીં કરું. પરમેશ્વર સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. તારીખ 31/5/1992 અમદાવાદમાં HK હોલમાં સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. અંતાય તેજસે. ભોજે વિદ્યાભવનના પ્રમુખ શ્રી ચીનુભાઈ, આદરણીય શ્રી યશવંતભાઈ શુક્લ, ભાઈ શ્રી હરિપ્રસાદજી, સુપ્રસિદ્ધ વિદ્વાન ભોગીલાલભાઈ, પ્રવીણચંદ્રભાઈ, ભાઈ શ્રી નાયક, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો. વિશ્વનો અર્થ થાય છે પદાર્થોનો સમૂહ. જૈનો જેને પૂતગલ કહે છે, આપણે જેને પદાર્થો કહીએ છીએ, એવા જુદા જુદા અનેક પ્રકારના અસંખ્ય આંકડાવાળા, ગુણધર્મવાળા જુદા જુદા પદાર્થોનો સમૂહ જ્યારે નિશ્ચિત પ્રકારે એકત્રિત થાય એટલે એને આપણે વિશ્વ કહીએ છીએ. આ જે પદાર્થો છે એ જ્યારે માનવ જાતના સંપર્કમાં આવે, માત્ર માનવ જાતના, અને એ સંપર્કમાંથી જેટલી માનવ જાતને સભાનતા થાય, આટલા વર્ષો પછી પણ વિશ્વના તમામે તમામ પદાર્થોની સભાનતા માનવ જાતને થઈ શકી નથી. હજુ પણ આપણે કદાચ સમુદ્રના એક બિંદુ જેટલી સભાનતા પ્રાપ્ત કરી શક્યા હોઈશું. તો આ જે પદાર્થો છે એ પદાર્થોની સભાનતા માનવ જાતને થાય તો એના 4 પરિણામ પ્રાપ્ત થઈ શકે. 4 પરિણામના કારણે માણસ જાતની કક્ષા પણ 4 પ્રકારની થઈ જાય. પદાર્થ સંબંધી અજ્ઞાન, પદાર્થ સંબંધી ભ્રામકતા, પદાર્થ સંબંધી સાચું જ્ઞાન અને પદાર્થ સંબંધી વિજ્ઞાન. આ એની 4 પ્રક્રિયાઓ છે. સદીઓ પહેલા, યુગો પહેલા માણસને સૂર્યનો સંબંધ હતો, પણ સૂર્યને એ શું સમજતો હતો, ચંદ્રને એ શું સમજતો હતો, પૃથ્વીને એ શું સમજતો હતો, એની સાથે એના સંપર્કનું આ પરિણામ. સૂર્ય નારાયણ છે, સૂર્ય ભગવાન છે, ચંદ્ર ગ્રહ છે, એની અસર મારા ઉપર થાય છે.
તમારો ચંદ્ર કેટલામો છે, જન્મતાની સાથે ચંદ્ર કયા ઘરમાં છે, આ બધી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંથી જે કંઈ ઉત્પન્ન થાય એને તમે ભ્રામકતામાં મૂકી શકો, અજ્ઞાનમાં મૂકી શકો, જ્ઞાનમાં મૂકી શકો, વિજ્ઞાનમાં મૂકી શકો. મને યાદ છે, હું જ્યારે નાનો હતો અને ત્યારે એકવાર ધરતીકંપ થયેલો. બધા ઘરમાંથી બહાર નીકળી આવેલા. પછી જિજ્ઞાસા થઈ કે આ ધરતીકંપ કેમ થયો? તો ગામમાં જે વૃદ્ધ ડોશીઓ એમણે સમાધાન કરેલું, પૃથ્વી છે એ શેષનાગના માથા ઉપર છે અને ઘણી વાર શેષનાગને ભાર ઉપાડતા ઉપાડતા ત્રાસ થાય એટલે થોડો આગો પાછો થાય અને થોડું એ પડખું ફરવે એટલે આ ધરતીકંપ થાય. બસ આ સમાધાન થઈ ગયું. એ વખતનું આ સમાધાન હતું. આને અજ્ઞાન કહેવું, આને ભ્રામકતા કહેવી, આને જ્ઞાન કહેવું કે આને વિજ્ઞાન કહેવું. એક બીજી વાત યાદ રાખજો, અજ્ઞાન બહુ ખરાબ નથી. પ્રત્યેક જ્ઞાનનું પૂર્વરૂપ અજ્ઞાન જ હોય છે. જેને અજ્ઞાન નથી હોતું એને જ્ઞાન થતું જ નથી હોતું. એ શરત છે કે પહેલા તમને એ વિષયનું અજ્ઞાન હોવું જોઈએ. હું આ ઘડિયાળ નથી જાણતો, આ નથી જાણતો એ અજ્ઞાન છે. પછી જાણવાની જે ઈચ્છા છે એ જિજ્ઞાસા છે અને એ જિજ્ઞાસાને જે કાર્યરૂપ આપવાની પદ્ધતિ છે એ સાધના છે અને સાધના પછીનું પરિણામ છે હું આ ઘડિયાળને જાણું છું એ જ્ઞાન છે. પ્રત્યેક જ્ઞાનના પૂર્વમાં અજ્ઞાન હોય જ છે. જે વિષય તમને કશી ખબર જ ન હોય, એક દાખલો આપો. 200 વર્ષ પહેલા ટીવીનું અજ્ઞાન કોઈને નહોતું. 200 વર્ષ પહેલા આ વિડીયો છે એ વિડીયોનું અજ્ઞાન પણ કોઈને નહોતું. કારણ કે વિડીયો નહોતો એટલે એનું જ્ઞાન નહોતું, એટલું એનું અજ્ઞાન પણ નહોતું. ટીવી આવ્યું એટલે એનું જ્ઞાન આવ્યું, એટલે એનું અજ્ઞાન આવ્યું. અજ્ઞાન બહુ દુઃખદાયી નથી, બલકે જો અજ્ઞાનની સભાનતા હોય તો એ સાધના માટેનો માર્ગ પ્રશસ્ત કરે છે. પણ દુઃખદાયી ભ્રામક જ્ઞાન છે. ભ્રામકતા બહુ દુઃખદાયી છે. જ્યારે કોઈ વિષય, કોઈ વસ્તુ ઉલટી રીતે તમે એને નિશ્ચિત રૂપથી જ્ઞાન સમજી અને નિર્ધારિત કરીને બેસી ગયા હોવ, એને દૂર નથી કરી શકાતું. આ ઘડિયાળ છે, હું એની પદ્ધતિ જાણતો નથી, એ કેવી રીતે ટાઈમ બતાવે છે હું જાણતો નથી. પણ જો મને જિજ્ઞાસા થાય તો હું જાણી શકું. પણ હું એમ માની લઉં કે આ છીંકણી ભરવાની ડબ્બી છે, છીંકણી સૂંઘવાની આ ડબ્બી છે અને એને સચોટ રીતે સ્વીકાર કરી લઉં, મારા માટે વિકાસનો કોઈ ચાન્સ નથી, કોઈ તક નથી. દુનિયાને સૌથી વધારેમાં વધારે જો પીડા આપી હોય ભ્રામકતાએ આપી છે. અને આ ભ્રામકતા ધર્મમાંથી આવે કે બીજા કોઈ પણ ક્ષેત્રમાંથી આવે, કોઈ પણ ક્ષેત્રમાંથી, જ્યાં સુધી પ્રજાને એ ભ્રામકતા વળગી રહેલી હોય છે પ્રજા આગળ નથી આવી શકતી હોતી. સમાધાન થઈ ગયું. પૃથ્વીનો ભાર શેષનાગ ઉપાડે છે અને શેષનાગ જ્યારે થોડો હલનચલન કરે છે એટલે આખી પૃથ્વી ડોલવા લાગે છે. બાળ બુદ્ધિના પણ પોતાના સમાધાન હોય છે. એથી જરા આગળ વધીને કહું, રુદ્રમાળની ખાતવિધિ થઈ, બહુ મોટા જ્યોતિષીએ એની ખાતવિધિ કરી અને રાજાને કહેવામાં આવ્યું કે મેં આ ખૂંટી શેષનાગના માથા ઉપર મારી છે, એટલે પ્રલય થશે પણ શેષનાગ કદી પડવાનો નહીં, કારણ કે મેં એવી જગ્યાએ ખૂંટી મારેલી છે કે શેષનાગ કદી પડશે. સાંજ પડી, રાજાને શંકા થઈ, આ પંડિત કહે છે એ વાત સાચી છે કે પછી ગપ છે? એ રાત્રે એકલો ઉઠ્યો, જ્યાં ખૂંટી મારી હતી ત્યાં જઈને હચમચાવી ખૂંટી બહાર કાઢી. એવું કહેવાય છે કે શેડ લોહીની નીકળી અને જલ્દી જલ્દી એને ફરી પાછી ખૂંટી લગાવી દીધી, પણ એ માથાની જગ્યાએ પૂંછડે આવી ગઈ, એટલે રુદ્રમાળ પડી ગઈ. આ અજ્ઞાન નથી, આ ભ્રામકતા છે. રુદ્રમાળ કેમ પડ્યો એ માટેની આ ભ્રામકતા છે. આમાં વિજ્ઞાન નથી. એના પાયા કેટલા ઊંડા હોવા જોઈએ, એનું માપ કેટલું હોવું જોઈએ, એની ડિઝાઇન કેવી બનાવવી જોઈએ, એમાં આને ચાન્સ જ નથી. ચાન્સ એક જ છે કે ખૂંટી તમે ક્યાં મારી શકો છો.
ને જો તમને બરાબર ખૂંટી મારતા આવડે તો તમારો પાયો ગમે તેવો હોય, તમારી ડિઝાઇન ગમે તેવી હોય, તો પણ એ યાવતચંદ્ર દિવાકરો એ વસ્તુ રહેવાની જ છે. આજે એવા કેટલાય વિદ્યાર્થીઓ છે જે પાસ થાય છે. હું કાશીમાં રહેતો અને મેં મારી નજરે જોયેલું છે. યુનિવર્સિટીના રસ્તા ઉપર એક સંકટમોચન હનુમાનનું મંદિર છે અને તમે વિદ્યાર્થીઓને જુઓ તો જ્યારે પરીક્ષા થવાની હોય કે જ્યારે રિઝલ્ટ આવવાનું હોય, સારા સારા સેંકડોની સંખ્યામાં હાથમાં મીઠાઈ લઈ, પડિયા લઈ અને આંખો બંધ કરીને હનુમાનજી આગળ ઉભા હોય ને પ્રાર્થના કરતા હોય કે હે મારા નાથ, પ્રહલાદના માટે તું થાંભલો ફાડીને નીકળ્યો હતો, મારા માટે થાંભલો ફાડવાની જરૂર નથી, આવતીકાલના પેપરમાં રોલ નંબર થઈને નીકળશે, આ મીઠાઈ ધરાવો છો. અને જો એનો રોલ નંબર નીકળ્યો તો એ તરત જ એમ માનશે આ ફલાણા મહારાજની કૃપાથી, ફલાણાના માદરિયા બાંધવાથી, ફલાણાનો દોરો પહેરવાથી, ફલાણાનો આશીર્વાદ લેવાથી, આ બધી વાતો મગજમાં બેસાડેલી છે. એને કેટલી તૈયારી કરી, કેટલી તૈયારી ના કરી, એમાં એને કોઈ મહત્વ જ નથી. અને સામે દલીલ પણ આપી શકે, ફલાણો વિદ્યાર્થી બહુ તૈયારી કરીને ગયેલો, ક્યાં પાસ થયો, અને ફલાણો કશી તૈયારી કરીને નહીં ગયેલો તોય સારી રીતે પાસ થયો. આવી દલીલો પણ આપી શકાય. પ્રજા કયું ચિંતન કરે છે, પ્રજા કઈ કક્ષાએ વિચાર કરે છે, અને જ્યારે આ ચારમાંથી એક કક્ષાએ પ્રજા ગોઠવાઈ જતી હોય છે એના પરિણામ એને એવા જ મળતા હોય છે. એટલે રુદ્રમાળ કેમ પડી ગયો એનું મૂળ કારણ પેલા રાજાએ ખૂંટી કાઢી નાખીએ છે. જો એને ખૂંટી ના કાઢી હોત અને આ માથાની જગ્યાએ જો પૂંછડે આ ખૂંટી ના આવી હોત તો અલાઉદ્દીન ખિલજીનો સરદાર ઉલુગ ખાન આવ્યો હોત અને ગમે એટલા હથોડા માર્યા હોત તોય રુદ્રમાળ પડવાનો નતો. પડવાનું મૂળ કારણ આ ખૂંટી કાઢવું છે. ભ્રામકતા બહુ દુઃખદાયી છે. ભ્રામકતા આવતી ક્યાંથી હોય છે? મારે એની લાંબી ચર્ચા નથી કરવી, પણ મારે આટલી જ વાત આપને કહેવાની છે કે જિંદગીનું કોઈ એવું ક્ષેત્ર નથી કે જેનું જ્ઞાન ન હોય, અને જેનું જ્ઞાન હોય એ જ્ઞાન સાથે અજ્ઞાન અને ભ્રામકતા જોડાયેલા ન હોય એવું કોઈ ક્ષેત્ર નથી. તમે કોઈ પણ ક્ષેત્ર લઈ લો, સમાજનું લઈ લો, રાજક્ષેત્ર લઈ લો, અર્થશાસ્ત્ર લઈ લો, ઇતિહાસ લઈ લો, ભૂગોળ લઈ લો, ગણિત લઈ લો. મને ખબર છે હમણાં થોડા વર્ષો પહેલા પણ મારા એક ઓળખીતા એવા એક મુનિ હતા, જબરજસ્ત ઝઘડો કરીને કહેતા હતા પૃથ્વી છે એ ફરતી નથી, સૂર્ય જ ફરે છે. અને એક લાખો રૂપિયા ખર્ચી અને એમને આખો મોડેલ બનાવેલો, અને એમ એટલા જોરદાર શબ્દોમાં કહેતા હતા કે આ બધા વૈજ્ઞાનિકો મૂર્ખ છે, અજ્ઞાન છે, પૃથ્વી તો સ્થિર છે, અચલા ધરા એના સંસ્કૃતમાં નામ છે, સૂર્ય ફરે છે, દલીલો કરતા હતા. અને અજ્ઞાન જો હોત તો એની જિજ્ઞાસા હોત તો એકાદ પ્લેનમાં બેસીને આંટો માર્યો હોત તો કઈ બીજું કઈ કર્યું હોત. ભ્રામકતા એ અજ્ઞાન નથી. ભ્રામકતા જ્યારે ધાર્મિક ક્ષેત્રમાંથી આવે છે, ભ્રામકતા જ્યારે અધ્યાત્મ ક્ષેત્રમાંથી આવે છે, ભ્રામકતા જ્યારે પૂર્ણ શાસ્ત્રમાંથી આવે છે, એનું નિવારણ કરવું બહુ કઠિન હોય છે, બહુ કઠિન હોય છે. તમે અમેરિકાનો દાખલો લઈ શકો. અમેરિકા જેવો દુનિયામાં કોઈ સ્વચ્છંદી દેશ નહીં, એના જેવો કોઈ સ્વચ્છંદી દેશ નહીં હોય આપણી દ્રષ્ટિએ. આટલો સ્વચ્છંદી દેશ હોવા છતાં પણ એ તૂટી કેમ નથી પડતો? એ કેમ તૂટી નથી પડતો? રશિયા કેમ તૂટી પડ્યું? બધા ઘણા દેશો કેમ તૂટી પડ્યા? 50 વર્ષના ગાળામાં આઝાદ થયેલા બધા દેશો લગભગ તૂટી પડવાની અણીએ પહોંચી ગયા. અમેરિકા કેમ નથી તૂટી પડતું? રશિયા કેમ તૂટી પડ્યું? રશિયામાં તો જે ધારો એ કરી શકાય, કઈ પ્રજાના મતની કોઈ મહત્વ, સરદાર બાંધવો કે નહીં એ તો આપણે ઉપાધિ છે, લોકશાહીમાં જીવીએ છીએ એટલે એને તો જે કામ કરવું એ કરવાનું, કોઈ વિરોધનો પ્રશ્ન જ નહીં, જે સૂજે એ જ કરવાનું. આટલું બધું હોવા છતાં આ દેશ આટલી ભૂંડી રીતે તૂટી કેમ પડ્યો? તૂટી પડવાનું મૂળ કારણ અર્થશાસ્ત્રની, રાજશાસ્ત્રની ભ્રામકતા છે. ભ્રામકતા જેવો કોઈ મોટો દુશ્મન નથી. એને નક્કી કરી લીધું જે માર્ક્સે લખ્યું છે એ જ સાચું છે, જે લેનીને વ્યાખ્યા કરી છે, જે સ્ટાલિને વ્યાખ્યા કરી છે, જે ફલાણે વ્યાખ્યા કરી છે એ જ છેલ્લો આંકડો છે. એમાં કોઈ અક્ષર બદલી ન શકાય, કોઈ ચીજ આગી પાછી ના કરી શકાય. પ્રજા જ્યારે ગ્રંથબદ્ધ બની જાય, પ્રજા જ્યારે વ્યક્તિબદ્ધ બની જાય પછી તમે એને વિજ્ઞાન ના આપી શકો. અને જે પ્રજાને વિજ્ઞાન ના આપી શકાય એનું જ્ઞાન વાંઝ્યું થઈને મરી જાય. પ્રત્યેક જ્ઞાનનું સંતાન વિજ્ઞાન છે.
કોઈ એવું જ્ઞાન નથી. જો એને સંતાન થતું હોય ને વિજ્ઞાન ન થાય એવું કોઈ જ્ઞાન નથી. આ ઘડિયાળનું સતત વિજ્ઞાન જ એનો નવો મોડલ લાવે છે. આ પુસ્તકની નવી નવી જે કક્ષા છે એ જ એનું વિજ્ઞાન છે. આ માઇક છે એનો નવામાં નવો મોડલ એ જૂના વિજ્ઞાનનું વિજ્ઞાન છે. પણ જ્ઞાન ઉપર જ્યારે પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવે કોઈ વ્યક્તિના દ્વારા, કોઈ ગ્રંથના દ્વારા, પછી તમે એનું વિજ્ઞાન ન કરી શકો. અને જ્યાં તમે એનું વિજ્ઞાન ન કરી શકો એટલે તમારું જ્ઞાન અટકી ગયું. અને જ્ઞાન અટકી જાય એટલે ધીરે 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 જે વાંચ્યા માણસ જેમ વંશ સમાપ્ત થઈ જાય એમ એમની સમાપ્તિ થઈ જાય. એટલે મારે ત્યાં ઉપનિષદમાં એક ખાસ શબ્દ કહેવામાં આવ્યો છે. એ બ્રહ્મ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અનંતમ એના ઉપર કદી ફૂલ સ્ટોપ મૂકી શકાય જ નહીં, પૂર્ણ વિરામ મૂકી જ ન શકાય. અને માત્ર ભૌતિક શાસ્ત્રમાં નહીં, એક શાસ્ત્ર અધ્યાત્મ શાસ્ત્રમાં પણ પૂર્ણ વિરામ ના મૂકી શકાય. અધ્યાત્મ શાસ્ત્ર પણ ભૌતિક શાસ્ત્રના આધારે ટકેલું છે. આપણે આત્મા 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 સૃષ્ટિની રચના આ પ્રકારે થઈ, ફલાણા પ્રકારે થઈ, આખું બધું જે લખીને બેઠેલા છીએ. આજે જે ભૌતિક વિજ્ઞાન છે એની ઉપેક્ષા ના કરી શકાય. એને જે મૂલ્યો સ્થાપિત કર્યા છે એના આગળ જો તમારા મૂલ્યો નહીં ટકી શકે તો એ બેયમાં આને જ હારવાના છે. હું તમને એક જ દાખલો આપું. એકવાર હું કાશીમાં રહેતો. રોજ સાંજે ગંગાજી જાઉં, દશાશ્વમેધ ઘાટ ઉપર થોડી વાર બેસું. એક વાર જોયું તો એક પાદરી ઉભેલા અને એક બહુ મોટી ભીડ થઈ ગયેલી લોકોની. મને ઉભા રહેવાનું મન, વિદ્યાર્થી અવસ્થા, હું ઉભો રહ્યો. પાદરીની ચેલેન્જ હતી તમારે જે પ્રશ્નો પૂછવા હોય એ પૂછો, હું જવાબ આપીશ. અને લોકો પ્રશ્ન પૂછતા હતા. એકનો પ્રશ્ન હતો, મારી ભેંસ ખોવાઈ ગઈ છે, કઈ દિશામાં ગઈ છે? એટલે પેલો ધ્યાન કરીને કહે છે કે એ દક્ષિણ દિશામાં ગઈ છે અને 4-5 દિવસમાં તમને મળી જશે. એક બીજા માણસે પ્રશ્ન પૂછ્યો, મારો છોકરો છે એની વહુને તેડતો નથી, એ ક્યારે તેડશે? એટલે પેલા જવાબ આપ્યો કે તેડવાનો જ નથી. મને રમૂજ પડી. આને નક્કી કરી દીધું કે આ તેડવાનો જ નથી. મને રસ પડ્યો. એટલે મેં કહ્યું કે મારે એક પ્રશ્ન પૂછવો છે. એ જરા ગૂંચવાયો, જાણશે કે આ કઈ ભેંસનો પ્રશ્ન તો પૂછવાનો નથી, આ કઈ વહુ પાછી ક્યારે આવશે એ પ્રશ્ન આ પૂછવાનો નથી. એ જરા મૂંઝાયો. મને કે અચ્છા પૂછો. પછી મેં પૂછ્યું કે આ સૃષ્ટિને ઉત્પન્ન થયાને કેટલા વર્ષો થયા? આ જે સૃષ્ટિ છે એની ઉત્પત્તિને વર્ષો કેટલા થયા? અને પૂછવાયા. કારણ કે 2 માર્ગો હતા. એક જે શાસ્ત્રીય માર્ગ છે એમ કે છે કે 9000 વર્ષો થયા, માત્ર 9000. બીજી તરફ જે વૈજ્ઞાનિક માર્ગ છે, નવો સંશોધનનો યુરોપમાંથી જ નીકળેલો જે માર્ગ છે એ એમ કે છે કે 2 અબજ ઉપર વર્ષો થયા. હવે જો આ વૈજ્ઞાનિક માર્ગ લઈએ તો આ શાસ્ત્રીય માર્ગને વાંધો આવે છે. શાસ્ત્રીય માર્ગ લઈએ તો આ બધાના વચ્ચે થોડા ઘણા જે જાણકાર લોકો હોય એમના વચ્ચે જરા અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અને પછી એમણે મને શાંતિથી કહ્યું કે આ પ્રશ્નનો ઉત્તર જો તમારે જોઈતો હોય તો અમારા ધર્મસ્થાનમાં આવજો, ત્યાં તમને વિસ્તારથી સમજાવવામાં આવશે. મારે તમારા ધર્મસ્થાનમાં નથી સાંભળવું, મારે તો અહીં સાંભળવું છે. જ્ઞાન છે એ જયારે વ્યક્તિબદ્ધ બની જાય અથવા જયારે ગ્રંથબદ્ધ બની જાય અને એના ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવે, બસ પછી વિજ્ઞાન ના આવે. અને વિજ્ઞાન ના આવે એટલે વિકાસ ના થાય. જ્ઞાનનું કામ વ્યવસ્થાનું નિર્માણ છે, વિજ્ઞાનનું કામ વિકાસની ભૂમિકા તૈયાર કરવાની છે. રશિયા એટલા માટે તૂટી, અમેરિકા એટલા માટે નથી તૂટતું કે ત્યાં વોશિંગ્ટન થયા, ટ્રુમેન થયા, બીજા બધા ઘણા મોટા મોટા પ્રમુખો થયા, પણ અમેરિકા કોઈ એક વ્યક્તિને વળગેલું નથી. કારણ કે આ કામ કરવું તો વોશિંગ્ટન શું કહે છે, અબ્રાહમ લિંકન શું કહે છે, ફલાણા શું કહે છે, ઈરાક ઉપર લડાઈ કરવી, ભારતના સાથે આમ કરવું તો ફલાણો શું કહે છે, એવો એ વ્યક્તિબદ્ધ પ્રજા નથી. એ શું કહે છે એ નહીં, પણ મારે અત્યારે શું કરવાનું છે, મારો વિવેક શું કહે છે. હું અત્યારે આ દેશનો પ્રેસિડેન્ટ છું અને મારે મારા વિવેક પ્રમાણે કામ કરવાનું છે. મારે ઉગાડીને કંઈક ગ્રંથ જોઈ નથી કરવાનું. અમારા એક સજ્જન છે, એમને એક ખાસ ટેવ છે, કોઈ પણ કામ કરવાનું હોય એટલે તરત જ અમુક પુસ્તક લઈ આવે ને આમ ખોલે અને એમાંથી જે મળે એ પ્રમાણે કામ કરે. જે એમાંથી જે જવાબ મળે એ પ્રમાણે કામ કરે. મને કે હું તો આ રીતે જ નિર્ણય કરું છું. તો મેં કહ્યું બહુ સારું, જો આ રીતે જ તમારે નિર્ણય કરવાનો હોય તો તમારા મસ્તિષ્ક ઉપર તો તાળું જ લગાવી દેવું જોઈએ. તમારા મસ્તિષ્કનું તો કોઈ અસ્તિત્વ જ ના રહ્યું.
આવી પ્રજા છે એ વિજ્ઞાન નથી વિકસાવી શકતી, અને વિજ્ઞાન નથી વિકસાવી શકતી એટલે એમનું જ્ઞાન, એમના પૂર્વજોનું જ્ઞાન ગમે એટલું ગૌરવ ભર્યું હોય, ગમે એટલું મહાન હોય, પણ ધીરે 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 કાં તો એ સડી જતું હોય છે, કાં તો આઉટડેટ થઈ જતું હોય છે, કાં તો એ ગતકાલની વાત બની જતી હોય છે. પણ આ ભ્રામકતા બહુ દુઃખદાયી છે. એક બીજી વાત પણ કહું, મને ત્યારે વાત યાદ આવી છે. અમે બધા બચપણમાં બહાર ચોકમાં સુઈ જઈએ, ગરમી લાગે એટલે ઉનાળાના દિવસોમાં એમાં એકાદ છોકરાને લકવો લાગી જાય, પક્ષાઘાત થઈ જાય, બાળ લકવો, એટલે આખા ગામમાં એક જ વાત ફેલાઈ જાય કે રાત્રે જોગણીઓનો રથ નીકળે છે અને જોગણીઓનો રથ ફળી વળે છે એટલે છોકરાનું અંગ રહી જાય છે. બસ હવે ગમે એટલી ગરમી હોય બધા ઘરમાં સુવા ચાલે જાય, બધા. કારણ અને નવાઈ તો એ છે કે ગામમાં 2-5 ડોશીઓ એવી હોય જે ચૌટે ઉભી ઉભી વાતો કરતી હોય, હા હો દીવા સળગતા હતા મેં જતો જોયો હતો, એમ ગણ 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 એ રથ જતો હતો ને પેલા વડ આગળ ઉતર્યો હોય, મેં જોયો હતો એમ. આને તમે અજ્ઞાન ના કહી શકો, આ ભ્રામકતા છે. એટલે ભ્રામકતાનું નિવારણ કેવી રીતે કરી શકો? તળાવની પાર ઉપર એક દેરી ઊભી કરો જે આ લકવાનું નિવારણ કરતી હોય. એ દેરીમાં એક એવી માતા હોય જેનું કામ હોય કે બાળ લકવો કેવી રીતે મટે એ દેરીની માનતા માનવાની હોય. પેલા લોકોએ શું કર્યું? એની રસી ખોળી, ત્રિગુણી રસી બનાવી, ફલાણું કર્યું, વર્ષો સુધી એમાં જહેમત કરી, અને આ વૈજ્ઞાનનો એપ્રોચ થયો. ત્રિગુણી રસી આખી દુનિયામાં ફેલાઈ ગઈ. આપણી દેરીઓ નહીં ફેલાઈ શકે. તમે ગમે એટલા પ્રયત્ન કરો તોય બળિયાદેવના તમે સ્થાનક આખી દુનિયામાં વિસ્તાર કરવા માંગો તો નહીં થઈ શકે. બળિયાદેવ તો રસીથી દૂર થયા, હવે બળિયાદેવની માનતા માનવાથી બળિયાદેવ દૂર થાય, એ ભ્રામકતા છે. એ ભ્રામકતાને જો ધર્મ સપોર્ટ આપે, ધર્મ ગુરુ સપોર્ટ આપે, કર્મકાંડ કરનારા સપોર્ટ આપે, અને આપતા જ હોય છે. મારા એક ઓળખીતા સ્વામી, એમને એક આશ્રમ બનાવ્યો પણ બરાબર આવક ના થાય એટલે કંટાળ્યા, ત્રાસી ગયા. મને કે 2-3 હજાર રૂપિયાનો મહિને ખર્ચો, આ આશ્રમ ચલાવવો કેવી રીતે? આવક થતી નથી ને ખર્ચો તો છે, હવે શું કરવું? મેં કોઈ વિચાર કરવો હતો ને પહેલા. 2-4 વર્ષ પછી ફરી મળવાનું થયું. મેં કહ્યું કેમ તમારો ત્રાસ કઈ ઓછો થયો? મને કે લીલા લહેર થઈ ગઈ. શું લીલા લહેર થઈ ગઈ? મારો હાથ પકડીને બહાર લઈ ગયા અને એક પેલું વૃક્ષ હતું, એ વૃક્ષના નીચે આવડી મોટી દેરી કરેલી એ બતાવી, અને એ દેરી બતાવીને ઉપર બધા પારણા બાંધેલા, વૃક્ષ ઉપર ડાળીઓ ઉપર સુથારના બનાવેલા નાના નાના પારણા. એ માતાનું નામ રાખેલું ખોળાભરી માં. ખોળાભરી માતા, જેનો ખોળો ના ભરાતો હોય અને જેને ખોળો ભરવો હોય એને અહીં આવીને 1 વર્ષની બાધા લેવાની, 1 વર્ષ સુધી દર ગુરુવારે આવીને અહીં પગે લાગવાનું. મેં કહ્યું ખરેખર ખોળો ભરાય છે? મને કે તમે સમજતા નથી, અહીંયા 200 માણસો બાધા લે તો એ 200 માણસમાંથી 2-5 તો ભરાવાના જ છે, અને જેના નહીં ભરાય એ દર ગુરુવારે આવીને 2 રૂપિયા તો મૂકી જવાના છે, વર્ષ સુધી 2 રૂપિયા તો મૂકવાના છે, ત્યાં સુધી પાછા નવા. અને આ પારણા, હો મેં કહું આટલા બધા? કે છે મેં જ બનાવીને લટકાવ્યા છે. આ તો શો કર્યો છે, જેમ દુકાનદારો શો કરે એમાં આપણે. અને હવે અમે તો મહુડી જેવી વ્યવસ્થા રાખી છે કે મહુડીની સુખડી બહાર ના લઈ જવાય, એમ જેનો ખોળો ભરાય કે જે અહીં પ્રસાદ લાવે એ બહાર લઈ ના જઈ શકાય. એટલે અમારી પવાલી તો જ્યારે જુઓ ત્યારે સુખડીની ભરેલી હોય છે. ભલું થજો આ ખોળા ભરી માનું કે આપણે લીલા લહેર થઈ. હું ઘણી વાર વિદ્યાર્થીઓને કહું કે જો તમે બીએડ કર્યા પછી પણ અને ઘણા ઇન્ટરવ્યુ આપ્યા પછી પણ જો તમને સર્વિસ ના મળતી હોય અને તમારા ડાચા બેસી ગયા હોય ને આંખો ઉડી ઉતરી ગઈ હોય, મૂકો ને આ પંચાયત, એક ખોળાભરી માની ડેરી બનાવી લો ને, અને જુઓ ને લીલા લહેર થાય છે કે નહીં. કારણ કે ભારતમાં આજે પણ જેટલું વિજ્ઞાન છે એથી મોટા પ્રમાણમાં ભ્રામકતા છે, અને એ ભ્રામકતાને અમે સપોર્ટ આપીએ છીએ. એમને એમ નથી થઈ એ ભ્રામકતા, એને દૂર નહીં કરી શકાય. મારે જે વાત કહેવાની છે એ આ જ કહેવાની છે કે તમે ભાગવત ઉપર સંશોધન કરી શકો, તમે મહાભારતનો ગ્રંથ લખી શકો, તમે બીજા બધા ગ્રંથોને આ સંસ્થાના દ્વારા 25-50 આવૃત્તિઓ લાવીને પ્રગટ કરી શકો. કયો શ્લોક સાચો છે, કયો ઉમેરાયેલો છે, કયો ક્ષેપક છે, એ બધો નિર્ણય કરી શકો. પણ ભાગવત ઉપર તમે વૈજ્ઞાનિકતાની દ્રષ્ટિ નહીં મૂકી શકો. જો તમે એ દ્રષ્ટિ મૂકશો તો લોકો સહન નહીં કરી શકે. રાવણને 10 માથા હોઈ ન શકે એવું કરીને તમે રામાયણ પ્રગટ કરવા જશો તો લોકો સહન નહીં કરી શકે. તમારે તો ચીલા ચાલુ મૂકી જ દેવાના, 10 કંદર, બહુ તો 10 માથા જેટલી શક્તિ, એવું કંઈક અર્થઘટન કરી દેવાનું. પણ જ્યાં તમે એના સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ઉમેરી
અને એ વાતને આગળ મૂકી કે આ પોસિબલ જ નથી, આ રીતે ગાંધારીને 100 પુત્રો થઈ જ ન શકે, આ રીતે 5 પાંડવોની ઉત્પત્તિ થઈ જ ન શકે, લોકો પથરા મારવા દોડશે, તમારી સંસ્થા એક જગ્યાએ રહી જશે. સંસ્થાનું કામ તો આટલું જ છે કે આપણે આ મૂકી દીધું, અને એમાં આદિથી અંત સુધી તમે સપ્તાહ સાંભળવા જશો તો આદિથી અંત સુધી જે વારંવાર વાતો આવવાની એ શ્રાપ ને આશીર્વાદની, શ્રાપ ને આશીર્વાદની, શ્રાપ ને આશીર્વાદની. ફલાણા ઋષિએ શ્રાપ આપ્યો, ફલાણા ઋષિએ આશીર્વાદ આપ્યો. રાણીને દીકરો નતો, ઋષિએ આશીર્વાદ આપ્યો, દીકરો થયો. પેલા ઋષિએ શ્રાપ આપ્યો, એને કોઢ નીકળ્યા. એ કોઢ નીકળ્યા, એને મટાડવા માટે ફલાણા ઋષિએ વળી પાછો આશીર્વાદ આપ્યો, કોઢ મટી ગયા. ફલાણી નદીમાં નાયા, કોઢ મટી ગયો. આખા ગ્રંથો આ બધું ભરેલું છે, અને એ બધું ભરેલું છે એટલે ભ્રામકતાને પોષણ મળે છે, અને આ ભ્રામકતાને પોષણ મળે છે એટલે ભારતમાંથી હું તમને કહું 21મી શતાબ્દી નહીં, તમે 25મી શતાબ્દીમાં પહોંચશો તો એક તરફ આપણે અંતરિક્ષ યુગમાં વિચરતા હશું, પણ બીજી તરફ અમારો આ ચાલુ યુગ પણ એવો ને એવો લીલા લહેર કરતો હશે, લીલા લહેર કરતો હશે. મારી પાસે એક બેન આવ્યા, મને આવીને કહે છે, મહારાજ નાગબાપજી દેખા દે છે. 2-3 વાર નાગબાપજીએ દર્શન દીધા, તો શું કરવું? મેં કહું ખેતરમાં તો દેખા દે, અમારે આશ્રમમાં ઘણી વાર આવે છે, રાત્રે બોલતા હોય છે. પણ ના એમ કે મને કોઈએ એમ કહ્યું કે જેની પાસેથી તમે આ જમીન રાખી છે એ માણસ મરી નાગ થયો છે, અને નાગ થયો છે તમારા કોઈને કોઈ માણસને એ ડંખ દેવાનો છે. તો અમને તો રાત્રે ઊંઘ નથી આવતી. કોઈ વિધિ વિધાન કરવાનું હોય તો બતાવો ને. મેં કોઈ વિધિ વિધાન એટલું કે કોઈ મદારી મળે એને બોલાવવાનો અને પકડાવીને કઈ દૂર મુકાવી દેવાનો. મારી વાત એના ગળે ના ઉતરી, બિલકુલ ગળે ના ઉતરી. અને પછી મેં જોયું કે એક આ ખોડાભરી માં જેવો માણસ મળ્યો, એને 20-25 હજાર રૂપિયાની વિધિ કરી, નાગ એમને એમ રહી ગયા. પાછા નાગબાપજી એમને એમ રહી ગયા, કઈ ગયા નહીં, પણ 20-25 હજારની વિધિ કરી. જે માણસ સાચું કહે છે, વગર પૈસે સત્ય બતાવે છે, એ સત્ય સ્વીકૃત નથી થઈ શકતું, કારણ કે મગજની અંદર એટલી બધી વાતો ભરેલી છે, એવી બધી ઊંધી વાતો ભરેલી છે કે ઊંધી વાતોને સીધી કરવી કેવી રીતે, મારે ચર્ચા નથી કરવી. મારે જે વાત કહેવી છે એ કહેવી છે કે આ જે સંસ્થા અને અહીં સંસ્થાનું જે પૂર્વરૂપ, એનું જે પૂર્વરૂપ 144 વર્ષ ઉપર શરૂ થયેલી આ સંસ્થા, બરાબર, એ સંસ્થા શરૂ કરનાર કોણ હતો? એક અંગ્રેજ હતો. એને આ અમદાવાદની અંદર સૌથી પહેલા કન્યાશાળાની સ્થાપના થઈ. સૌથી પહેલા બુદ્ધિ પ્રકાશ નામનું એક માસિક નીકળ્યું. સૌથી પહેલા બીજું છાત્રાલય થયું. ત્યારે એમ વિચાર થાય કે 144 વર્ષ પહેલા આ અમદાવાદમાં એક જ માત્ર માસિક બુદ્ધિ પ્રકાશ નીકળ્યું હશે. એના પહેલા કોઈ પણ માસિક નહીં હોય, કોઈ કન્યાશાળા નહીં હોય, કોઈ ફલાણું નહીં હોય, કોઈ ફલાણું નહીં હોય, ત્યારે પ્રજાની કક્ષા શું હશે? આજે આટલા બધા માસિકો, આટલા સમાચાર પત્રો, આટલા ટીવી, આટલા રેડિયો, આટલા દૂરદેશના બધે સંબંધો, સ્ટાર મૂવી, સ્ટાર ટીવી, આટલું બધું હોવા છતાં પણ આપણી આ દશા છે. તો 144 વર્ષ પહેલા જ્યારે હજુ આ પાપા પગલી ભરતું બુદ્ધિ પ્રકાશ પ્રગટ થયું હશે, ત્યારે આ અમદાવાદની અને અમદાવાદની જે દશા હશે, તો પછી ગામડાની દશા કેવી હશે? ઇન્ટિરિયર દૂરના ગામોની દશા કેવી હશે? અને એ જો દશા હશે, એનો જવાબદાર કોણ? એ પ્રજાની એ કક્ષા માટે કોઈ જવાબદાર ખરા કે નહીં? કેમ ફાર્સ આવ્યા? અને એ તો જજ હતા, ન્યાયાધીશ હતા, અને ન્યાયાધીશ માટે એવું કહેવાય છે કે એને લોક સંપર્કમાં ના આવવું જોઈએ. લોકો સાથે જો એ પરિચય કેળવે તો લાગવગ થાય, પરિચયનો દુરુપયોગ થાય. એટલે આ પ્રકારના ઓફિસરોએ હંમેશા એકલા દૂર રહેવું જોઈએ. એમના જજમેન્ટ લખવા જોઈએ, એમના બંગલા ઉપર લોકોને મળવા માટે ના બોલાવવા જોઈએ. લોકો એવા ઉસ્તાદ હોય કે પહેલા પાર્ટી આપે, ખવડાવે, પીવડાવે, અને પછી ધીરે રહીને કે સાહેબ આ મારો કેસ છે, જરા ધ્યાન દેજો ને, જરા વિચારજો ને. એ માણસ છેક ઇંગ્લેન્ડથી અહીંયા આવે અને અહીંયા નોકરી કરતા કરતા એના મસ્તિષ્કની અંદર એક વાત જાગે કે મારે ગુજરાતી ભાષાનો ઉદ્ધાર કરવો છે, જ્ઞાનનું વિજ્ઞાન કરવું છે. મારે આ આખી જે જૈન પરંપરામાં લખાયેલા બધા જે સાહિત્યના ગ્રંથો અને આપણા મૂળ બીજા બધા ગ્રંથો, ઠેઠ હેમચંદ્રાચાર્યથી માંડીને જે જાત જાતની ભાષાના વળાંક લેતા લખાયેલા બધા ગ્રંથો જે છિન્ન ભિન્ન છે, જેનું કોઈ સંકલન નથી, જેની કોઈ વ્યવસ્થા નથી, જેની કોઈ લાઇબ્રેરી નથી, કશું જ નથી. કોઈ ભોજપત્ર ઉપર, કોઈ તમાલપત્ર ઉપર, કોઈ એકાદ પેટીમાં પડ્યું હોય, 2-4-5 વિદ્વાનો વાંચતા હોય, આ બધું છે. એને મારે એક વ્યવસ્થિત રૂપ આપવું છે અને લોકો સુધી એનો પ્રચાર કરવો છે. અંગ્રેજને આવું કેમ સૂચ્યું? આપણને આવું કેમ નથી?
કારણ કે અંગ્રેજને એટલા માટે સૂચ્યું કે એ પ્રજા વર્ષો પહેલા ભ્રામકતાની કક્ષામાં હતી. જ્યારે એ પ્રજા મર્યા પહેલા પોપ પાસે જઈ અથવા પોપના પ્રતિનિધિ પાસે જઈ અને ચિઠ્ઠી લખાવતી કે હું મરું તો મને સ્વર્ગની અંદર હોકો પીવા મળે. એટલે પેલો પ્રતિનિધિ અને ચિઠ્ઠી લખી આપે કે આવનાર માણસને એક હોકો આપવામાં આવે, એ મરદા નીચે મૂકી દેવામાં આવે, અથવા જે હોય. એક ટાઈમ એમનો હતો જ્યારે એ પૂરી ભ્રામકતામાં પ્રજા પડેલી હતી, અને પડેલી હતી એટલે ઇંગ્લેન્ડ ઉપર 500 વર્ષ સુધી રોમનોએ રાજ કર્યું. રોમનોએ આજે પણ એમનો બાંધેલો કિલ્લો અડીખમ ઉભો છે, વ્હાઇટ ફોર્ટ કરીને. રોમનોએ રાજ કર્યું, અને અંગ્રેજો તો કોઈ કક્ષામાં નતા. ત્યારે જાહોજલાલી પછી ફ્રેન્ચોની આવી, અને પછી અંગ્રેજોની જાહોજલાલી આવી જ્યારે એમને આ કોલોનીઓ કરવાની શરૂ કરીને દરિયો ડખોળવા માંડ્યો ત્યારે. પણ એ અંગ્રેજો આ ભ્રામકતામાંથી નીકળ્યા અને અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવ્યા. એમણે નક્કી કર્યું કે સૂર્ય શું છે એનો નિર્ણય અમારે ધર્મગ્રંથના દ્વારા નથી કરવો. અમે હવે ટેલિસ્કોપના દ્વારા કરશું, અમે હવે યંત્રના દ્વારા કરશું, ફલાણાના દ્વારા કરશું. એક ક્ષેત્રનું વિજ્ઞાન, તબીબી ક્ષેત્રનું વિજ્ઞાન, ખગોળ ક્ષેત્રનું વિજ્ઞાન, ભૂગોળનું વિજ્ઞાન, સમુદ્રનું વિજ્ઞાન, શરીરનું વિજ્ઞાન, એક બાબતમાં આ પ્રજાએ એટલું ઝીણું કાંત્યું. યુરોપની જે 4-5 પ્રજા આ દિશામાં આગળ વધેલી, અને એટલે જોતામાં 200-300 વર્ષના નાના ગાળામાં ગોરી પ્રજા આખી દુનિયા ઉપર પલાંઠી વાળીને બેસી, આખી દુનિયા ઉપર. એનું મૂળ કારણ આ હતું કે એમણે જ્ઞાનને સંતાનો આપ્યા, વિજ્ઞાનના. આપણે કેમ ના આગળ વધી શક્યા? કારણ કે આપણે જ્ઞાનમાં અટકી ગયા. જે ગ્રંથે લખ્યું એ પૂરું, એનાથી આગળ કંઈ થઈ જ ન શકે. એક જ દાખલો હું આપું. કાશીમાં હતો, મને ભણાવનાર જે વિદ્વાન હતા, બહુ મોટા વિદ્વાન, આખા ભારતમાં 3-4 વિદ્વાનોમાં એમની ગણતરી થઈ શકે એટલા મોટા વિદ્વાન. મેં એમને જઈને વાત કરી, ગુરુજી, રશિયાએ જે રોકેટ મોકલ્યું એ ચંદ્રલોક સુધી પહોંચી ગયું છે. ધૃતિ ક્ષમા દમોસ્તેયં શોચમિન્દ્રિય નિગ્રહ વિદ્યા સત્યમક્રોધો દશકં
उठ जाग मुसाफिर बोर भई उठ जाग मुसाफिर भोर भई अब रैन कहाँ सोवत है सोवत है रैन कहाँ सोवत है। उठ जाग मुसाफिर भोर भई अब रैन कहाँ सोवत है। जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है, जो जागत सो पावत है। उठ जाग मुसाफिर भोर भई उठ जाग मुसाफिर भोर भई। निंदियन से आँखियन खोल जरा, थूक निंदियन से थूक निंदियन से आँखियन खोल जरा, अपने प्रभु में ध्यान लगा। ध्यान लगा, ध्यान लगा। ठुक निंदियन से आँखियन खोल जरा, अपने प्रभु में ध्यान लगा। ये भी कोई क्या रीत प्रीत की, ये भी कोई क्या रीत प्रीत की,
प्रभु जागत तू सोवत है उठ जाग मुसाफिर भोर भाई अब रन कहाँ सोवत है उठ जाग मुसाफिर भोर भाई अब रन कहाँ सोवत है उठ जाग मुसाफिर भोर भाई अब रन कहाँ सोवत है उठ जाग मुसाफिर भोर जान वेद तू भुगत करनी अपनी जान वेद तू जान वेद तू भुगत करनी अपनी जान वेद तू भुगत करनी अपनी जान वेद तू भुगत करनी अपनी पापी पाप में चैन कहाँ चैन कहाँ चैन कहाँ चैन कहाँ जान वेद तू भुगत करनी अपनी पापी पाप में चैन जान वेद तू भुगत करनी अपनी पापी पाप में चैन कहाँ पाप गठरिया शीश धरी पाप गठरिया शीश धरी फिर शीश पकड़ क्यों रोवत है उठ जाग मुसाफिर भोर भई अब रन कहाँ सोवत है उठ जाग मुसाफिर भोर भई अब रन कहाँ सोवत है उठ जाग मुसाफिर भोर भई
कल करना सो अज कर ले मन, कल करना सो आज कर ले मन, कल करना सो अज कर ले मन, अज करना सो अब ही कर ले, कल करना सो अज कर ले मन, अज करना सो अब ही कर ले, कल करना सो, कल करना सो अज कर ले मन, अज करना सो अब ही कर ले, अब ही कर ले, कल करना सो आज कर ले मन, आज करना सो अब ही कर ले, चिड़ियन खेत चुगे सबले उड़ी उड़ी उड़ी, चिड़ियन खेत, चिड़ियन खेत चुगे सबले उड़ी उड़ी उड़ी, चिड़ियन खेत, चिड़ियन खेत चुगे सबले उड़ी, फिर पछताए क्या होवत है उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ सो सोवत है उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ सो सोवत है, जो सोवत है वो खोवत है, जो जागत सो पावत है उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ सो सोवत है उठ जाग मुसाफिर, जाग मुसाफिर, जाग मुसाफिर रैन आ